કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલે છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ જવાહર નવોદયની તૈયારી? જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ એટલે જવાહર નવોદય ભવન આપ સર્વનું ફરી વખત હાર્દિક 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 સ્વાગત કરીએ છીએ. હું છું પ્રદીપ. જવાહર નવોદયની અંદર 3 સબ્જેક્ટ ગુજરાતી, આકૃતિ અને અંકગણિત, એમાંથી અંકગણિતની આપણે તૈયારી કરીએ છીએ. અંકગણિત ખરેખર પૂછાય છે 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સનું, પરંતુ આ 20 પ્રશ્નોને ક્રોસ કરવા માટે તૈયારી જોઈએ છે હિમાલય જેટલી. અને એની સાથે સાથે વિદ્યાર્થીઓને સફળતા કેટલી મળે છે? માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતા પણ વધારે. એટલા માટે જ મિત્રો કહેવાય છે ને કે સફળતા એક ચુનौती है, सफलता एक चुनौती है, इसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. क्या कमी रह गई देखो और सुधार करो. इसीलिए तो लोग कहते हैं कि कुछ किए बिना ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. એટલા માટે મિત્રો આપણે ખરેખર શું કરવાનું છે? આપણે સખત મહેનત કરવાની છે. એટલી સખત મહેનત કરવાની છે કે એની સફળતા ગુણ્યા 2 આપણને રિટર્ન મળવી જોઈએ. આપણે અંકગણિતની અંદર વાત કરતા હતા ચેપ્ટર નંબર 12 ની અંદર કે જેની અંદર નફો ખોટના આપણે 2 સેશનમાં કામ કમ્પ્લીટ કર્યું. આજે જોવાના છીએ ત્રીજા ભાગની અંદર 37મા દિવસની અંદર એટલે કે ત્રીજા ભાગની અંદર વાત કરવાના છે અંકગણિતને, જેની અંદર ચેપ્ટર નંબર 12 નફો ખોટ આપણે આગળ વધારવાના છીએ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ. આજના સેશનની અંદર 37મા દિવસની અંદર 37મા સેશનની અંદર આજે આપણે નફો ખોટ ચેપ્ટરને આગળ લઈ જવાના છીએ. ટોટલ 5 ભાગની અંદર આપણે એ ચેપ્ટરને કમ્પ્લીટ કરવાના છીએ. આજે ત્રીજા ભાગની વાત કરીએ. ટોટલ આપણે 14 ટોપિક છે એ કમ્પ્લીટ કર્યા. આજે આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 15 ની અંદર વ્યવહારિક પ્રકારના દાખલાઓ. હજી આની અંદર નફા ખોટની અંદર કેવી કેવી રીતે પૂછાઈ શકે છે તેની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. જોઈએ ટોપિક નંબર 15 ની અંદર આગળ વધીએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે દીપકે 7000 માં 10 ડ્રેસ ખરીદ્યા. દીપક છે એ દુકાનદાર વ્યક્તિ છે, એમને વેપારી પાસેથી છે એ 10 ડ્રેસ ખરીદ્યા. કેટલામાં? 7000 માં ખરીદ્યા. રકમને પ્રોપર સમજવાનો પ્રયત્ન કરીશું. એકદમ માઇન્ડ સેટ ક્લિયર થાય એવી રીતે આપણે છે મગજની અંદર રકમને સેટ કરી દઈએ, સ્ટોરી બનાવીને સેટ કરીએ. ખરેખર આમાં શું કહેવા માંગે છે, ક્યાંથી ક્યાં જવાનું છે, કયું વસ્તુ આની અંદર ઇન્વોલ્વ થાય છે, કઈ કઈ જગ્યા પર કઈ કઈ વિગતો આપેલી છે તે શું કહે છે કે 7000 માં 10 ડ્રેસ ખરીદ્યા અને એ ખરીદીને સિલાઈ ખર્ચ પેટે એમણે છે એ 2000 રૂપિયા અલગથી આપ્યા. પહેલા તો શોપ પરથી 10 ડ્રેસની ખરીદી કરીને લાવ્યો. કેટલામાં? 7000 માં. અને પછી એમને થોડાક એક્સ્ટ્રા પૈસા પણ થોડાક એક્સ્ટ્રા રૂપિયા પણ ખર્ચ્યા. કેટલા? 2000 રૂપિયા એને એક્સ્ટ્રા ખર્ચો કર્યો. આગળના મિત્રો આગળના સેશનમાં આપણે ક્લિયર સમજી ગયા છીએ તેમ કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ વધારાનો ખર્ચ કરે છે એને આપણે શું કહીએ છીએ? આપણી ગણિતની ભાષાની અંદર એને ખરાજાત કહીએ છીએ. તો ખરાજાત કેટલી થાય છે? 2000. જ્યારે પણ રકમની અંદર ખરાજાત આપવામાં આવેલી હોય ત્યારે પહેલું કામ આપણે શું કરવાનું છે? પહેલું કામ મૂળ કિંમત જે છે તે અધરવાઇઝ ખરીદ કિંમત જે છે તે એની અંદર ખરાજાત એડ કરીને આપણી એક નવી રકમ બનાવવાની છે, જેને આપણે શું કહેવાના છીએ? પડતર કિંમત. પડતર કિંમત શોધવી કમ્પલસરી છે. એ શોધ્યા પછી આપણે રકમ આગળ વાંચી શકીએ છીએ, રકમ આપણે આગળ સમજી શકીએ છીએ. બધા જ ડ્રેસને હવે એમણે શું કર્યું? પોતાની શોપ પર આવે છે અને ડ્રેસનું વેચાણ એને શરૂ કર્યું. બધા ડ્રેસ એને વેચવાનું શરૂ કર્યું 950 એટલે કે કોઈ પણ ડ્રેસ લઈ જાઓ 950 રૂપિયાના ભાવથી એક સરખા ભાવથી એને વેચવાનું શરૂ કર્યું. તો તેને નફો થાય કે ખોટ, અને સાથે સાથે કેટલા ટકા? 2 જવાબ માંગ્યા છે કે આવી સિચ્યુએશનની અંદર તે વ્યક્તિને નફો થશે કે ખોટ. અગર નફો થાય છે તો કેટલા ટકા, અગર ખોટ જાય છે તો કેટલા ટકા. હવે સૌથી પહેલું કામ આપણે શું કરીએ? પડતર કિંમત શોધી લઈએ. તો પડતર કિંમત શોધવા માટે ખરીદ કિંમત મારી જે હતી તે વધારાનો ખર્ચો મારો એટલે કે ખરાજાત જે બની છે તે ખરીદ કિંમત મારી 7000 રૂપિયા છે, ખરાજાત વધારાનો ખર્ચો મારો 2000 છે. તો એ ડ્રેસના 10 ડ્રેસ હું 9000 રૂપિયા ચૂકવીને હું મારી શોપ પર લાવ્યો. કેટલા રૂપિયા ચૂકવ્યા મેં? 9000 રૂપિયા ચૂકવીને હું દુકાન પર લાવ્યો. હવે મેં વેચવાનું શરૂ કરું છું. કોઈ પણ ડ્રેસ લઈ જાય કેટલામાં? 950 રૂપિયામાં. એટલે કે એક ડ્રેસનો ભાવ કેટલો થાય છે? એક ડ્રેસનો ભાવ બરાબર 950 રૂપિયા. એવા મારી પાસે કેટલા ડ્રેસ છે? 10 ડ્રેસ છે. 10 ડ્રેસના કેટલા રૂપિયા મને મળ્યા હશે? તો 10 ગુણ્યા 950 છેદમાં 1. 950 ગુણ્યા 1 એટલે 950 અને 1 મીંડું
9,500 રૂપિયા મને વેચાણ કિંમત મળી. બધા ડ્રેસ મેં વેચી દીધા. મારા ખીચામાં કેટલા રૂપિયા આવ્યા? 9,500 રૂપિયા. લાવ્યો તો કેટલામાં? હવે એમને ક્યારે કહીએ કે હું 7,000 રૂપિયામાં ડ્રેસની ખરીદી કરીને લાવ્યો. હવે મારે એવું જ કહેવું પડે કે હું ડ્રેસની ખરીદી કરીને 9,000 રૂપિયામાં લાવ્યો. 9,000 રૂપિયામાં લાવ્યો, 9,500માં વેચ્યા. ઓબ્વિયસલી વેચ્યા તો મને વધારે રૂપિયા મળ્યા. વધારે રૂપિયા મળ્યા કેટલા? તો કે નફો થયો. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત કેટલી છે? 9,500. ખરીદ્યા કેટલામાં? 9,000માં. 500 રૂપિયાનો મને નફો થયો. 500 રૂપિયાનો મને બેનિફિટ થયો. વધારાના પૈસા મને 500 રૂપિયા વધારે મળ્યા. નફો થયો. પહેલો જવાબ નફો થાય કે ખોટ? યસ, નફો થાય. કેટલા ટકા? ટકા શોધવા માટે 83 ની અંદર મૂળ કિંમત, ખરીદ કિંમત, અધરવાઇઝ પડતર કિંમતને જ ધ્યાનમાં લેવાની છે. તો 9,000 રૂપિયા જો મારી પડતર કિંમત હોય, પડતર કિંમત પર નફો કેટલો મળે છે? 500 રૂપિયા મને નફો મળે છે. તો મારી 100 રૂપિયા ટકા શોધવાના છે. પડતર કિંમત પર મને નફો કેટલા ટકા મળે? 100 ગુણ્યા 500 છેદમાં 9,000. 3 મીંડા ઉડાવી દઈએ. 1 2 3, 1 2 અને 3. હવે 50 ના છેદમાં 9% નફો મને મળે છે. કેટલો નફો મળે છે? 50 ના છેદમાં 9%. પહેલા એ જોઈ લઈએ કે આ જવાબ છે. નથી તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ, અધરવાઇઝ પોઈન્ટમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો જવાબ મારો 50 ના છેદમાં 9% જોવા મળે છે. યસ, ઓપ્શન એ ની અંદર છે એ મારો જવાબ પડેલો છે. તો આની અંદર આપણે કામ શું કર્યું છે મિત્રો? તો આની અંદર સૌથી પહેલા મેં પડતર કિંમત શોધી. પડતર કિંમત મળી ગયા બાદ એની અંદર હવે મેં વેચ્યા બધા ડ્રેસ, મને કેટલા રૂપિયા મળ્યા એ શોધ્યું. મેં કેટલા ચૂકવ્યા હતા અને મને મળ્યા કેટલા, એના આધારે મેં ડિસિઝન લીધું કે આ સિચ્યુએશનની અંદર મને નફો થયો છે કે ખોટ ગઈ. એ મળ્યા પછી હવે નફો કેટલા ટકા, અધરવાઇઝ ખોટ કેટલા ટકા, ટકાની અંદર મેં ફેરવવાનો પ્રયત્ન કર્યો. જુઓ મિત્રો, નવોદયની અંદર ખરેખર આપણે કામ શું કરવાનું છે? વિચારવાનું કામ જ માત્ર ને માત્ર આપણે કામ કરવાનું. જેટલું તમે પ્રોપરલી વિચારશો એટલો બેનિફિટ તમને અધર સબ્જેક્ટની અંદર કે અધર સ્ટાન્ડર્ડમાં આપને મળે છે. એટલે જ્યાં સુધી તમે રકમને નહીં સમજો ત્યાં સુધી એની અંદર કોઈ કામનું નથી. આગળ વધીએ. મારી પાસે એક રકમ છે, રકમને પ્રોપર સમજી લઈએ. રકમ શું કહેવા માંગે છે? મહારાજે ફ્રૂટ જ્યુસ બનાવવા કુલ 15 કિલો ફ્રૂટ સરેરાશ 40 રૂપિયાના ભાવથી ખરીદ્યું. એક દુકાન પર ગયો, વેપારી પાસે, માર્કેટની અંદરથી છે એ ફ્રૂટ લઈને આવ્યો. કેટલા ફ્રૂટની ખરીદી કરી? 15 કિલો ફ્રૂટની ખરીદી કરી. હવે લાવ્યો કેટલાના ભાવથી? 40 રૂપિયાના ભાવથી. 1 કિલોનો 40 રૂપિયા ભાવની ખરીદી કરી. હવે શું કહેવા માંગે છે? તો 3 કિલો જેટલા ફ્રૂટ તેમણે રસ્તામાં પશુઓને ખવડાવી દીધા. પહેલા સિચ્યુએશન સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી. એના પહેલા ગણતરી ક્યાંથી શરૂ કરીશું? મેં વેપારીને અથવા તો માર્કેટની અંદર કેટલા રૂપિયા ચૂકવીને ખરીદી કરી. સૌથી પહેલું કામ સ્ટેપ બાય સ્ટેપ એક એક લીટીનું આપણે કામ કરતા જઈએ. જેમ જેમ આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરશું એટલી દાખલા ગણવાની સૌથી વધારે મજા આવશે. પહેલું કામ આપણે શું કરીએ કે મેં કેટલા રૂપિયા ચૂકવીને છે માલ ખરીદ્યો છે. એટલે કે 1 કિલોનો ભાવ કેટલો છે? 1 કિલોનો ભાવ 40 રૂપિયા. કેટલા કિલો ખરીદી કરી? 15 કિલો. 15 કિલોનો ભાવ એટલે કે 15 કિલો ફ્રૂટના મેં કેટલા રૂપિયા ચૂકવ્યા? 15 ગુણ્યા 40 છેદમાં 1. 15 ચોક 60 અને 1 મીંડું 600 રૂપિયા મારી ખરીદ કિંમત આવી. 600 રૂપિયા ચૂકવીને હું મારી શોપ પર આવું છું. બરાબર. હવે શું થાય છે? ઘરે પહોંચું, મારી શોપ પર પહોંચું એ પહેલા 3 કિલો જેટલા સમથિંગ ફ્રૂટ મેં મારા જે છે પશુઓ રસ્તા પર હતા એમને ખવડાવી દીધા. તો મારી પાસે હવે ફ્રૂટ વધ્યા કેટલા હતા? કેટલા? 15 કિલો હતા. ખવડાવ્યા કેટલા? તો કે ભાઈ 3 કિલો ખવડાવી દીધા છે. હવે હું મારી શોપ પર કેટલા ફ્રૂટ લઈને આવું છું? મારી શોપ પર હું 12 કિલો ફ્રૂટ લઈને આવું છું. હવે હું શોપ પર આવ્યો. હવે મને કોઈ પૂછે તમારી પાસે કેટલા ફ્રૂટ પડેલા છે? તો હું શું કહીશ? મારી પાસે 12 કિલો ફ્રૂટ પડેલા છે. કેટલા? 12 કિલો ફ્રૂટ પડેલા છે. હવે શું કરવાનું છે? આગળ વાંચીએ. પશુઓને ખવડાવી દીધા. હવે રકમ એમ કહે છે કે બાકી વધેલા એટલે કે 12 કિલો ફ્રૂટ જ્યુસ બનાવીને તે 45ના ભાવથી વેચવાનું શરૂ કરે. 45ના ભાવથી વેચવાનું શરૂ કરે તો આવી સિચ્યુએશનની અંદર એમને નફો થાય કે ખોટ? હવે કેવી રીતે વેચે છે? 45ના ભાવથી વેચે છે. એટલે વેચાણ કિંમત શોધીએ. વેચ્યા બધા ફ્રૂટ હું વેચી દઉં તો મને કેટલા રૂપિયા મળે? તો કે 1 કિલો
ની વેચાણ કિંમત કેટલી છે મારી પાસે? 45 રૂપિયા છે. તો એવા મારી પાસે કેટલા? 15 કિલો નહીં, 15 કિલો નહીં, કેટલા છે? 12 કિલો ફ્રૂટ છે. 12 કિલોની વેચાણ કિંમત મને કેટલી થાય? 12 ગુણ્યા 45 છેદમાં 1. 45 ગુણ્યા 12 કરી દઈએ. 1 5 5 1 4 4 5 દુ 10 વધી 1 4 દુ 8 ને 1 9 0 9 ને 5 14 વધી 1 540. 540 રૂપિયા વેચાણ કિંમત. બધા ફ્રૂટ મેં વેચી દીધા, બધા ફ્રૂટ મેં વેચી દીધા, તો મને કેટલા રૂપિયા મળ્યા? 540. મેં કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? મેં કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? 600 રૂપિયા ચૂકવ્યા હતા. મળ્યા કેટલા? 540 રૂપિયા મળ્યા. 540 મળ્યા, 600 રૂપિયા ચૂકવ્યા. હવે જોઈએ આની અંદર તો વધારે રૂપિયા ચૂકવ્યા, ઓછા રૂપિયા મળ્યા. આની અંદર શું થાય છે? 540 જ મળ્યા, ચૂકવ્યા વધારે 600 રૂપિયા. ખોટ જાય. કેટલી ખોટ જાય? ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત. મૂળ કિંમત કેટલી હતી? 600 રૂપિયા. એમાંથી 540 રૂપિયા આપણે બાદ કરી દઈએ, એટલે કે 60 રૂપિયાની મને ખોટ જાય. ખોટ કેટલી ગઈ? 60 રૂપિયાની મને ખોટ ગઈ. જવાબ શું માંગ્યો? કેટલા ટકા? હવે મારે જોઈએ છે ટકાની અંદર કેટલા ટકા. તો કે 600 રૂપિયા જ્યારે મારી ખરીદ કિંમત હતી, મૂળ કિંમત ખરીદ કિંમત પર કેટલી ખોટ જાય છે? 60 રૂપિયા ખોટ જાય છે. તો ટકા શોધવાના છે 100 ત્રીજા પદમાં. 100 રૂપિયા અગર મારી ખરીદ કિંમત હોય તો મને કેટલી ખોટ થાય? 100 ગુણ્યા 60 છેદમાં 600. મીંડું મીંડું ઉડાવી દઈએ. 1 મીંડું અહીંયા, 6 6 ઉડી જશે. કેટલા? 10% મને ખોટ જાય છે. આવા ઉદાહરણની અંદર, આવી સિચ્યુએશનની અંદર મને 10%ની ખોટ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 10%ની ખોટ. 10% નફો નહીં, 12% નહીં, 15% નહીં. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના વ્યવહારિક દાખલાઓને આપણે હજી પ્રેક્ટિસ કરવી છે. ભલે લાંબા દાખલાઓ છે, પણ જે વિદ્યાર્થી પ્રોપર સમજે છે, એના માઇન્ડની અંદર રકમ સેટ થઈ જાય છે, એ વિદ્યાર્થીને કોઈ દાખલો અઘરો લાગતો નથી. એ પોતાની રીતે, પોતાની ભાષામાં પણ એ આરામથી ગણી શકે છે. જોઈએ, મારી પાસે એક રકમ છે. કનકસિંહે 50 ડાયરી રૂપિયા 10 લેખે, કનકસિંહે 50 ડાયરી રૂપિયા 10 લેખે ખરીદી. એક ડાયરીનો ભાવ કેટલો છે? 10 રૂપિયા. હવે સિચ્યુએશન જે પ્રમાણે આપણે લીટી વાંચતા જઈએ છીએ એ પ્રમાણે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. જેમ કે 10 રૂપિયા લેખે હું 50 ડાયરી છે એ ખરીદીને લાવ્યો. મેં કેટલા રૂપિયા ચૂકવીને ડાયરી લીધી? પહેલો પ્રશ્ન. તો કે એક ડાયરીની કિંમત કેટલી છે? 10 રૂપિયા છે. તો એવી મેં કેટલી લીધી? 50 ડાયરી. 50 ડાયરીની કિંમત હું કેટલા રૂપિયા ચૂકવીને લાવ્યો? 50 ડાયરી. તો 50 ગુણ્યા 10 છેદમાં 1, 500 રૂપિયા મારી ખરીદ કિંમત થશે. આટલા રૂપિયા ચૂકવીને, 500 રૂપિયા ચૂકવીને હું 50 ડાયરી છે એ લઈને આવું છું. અહીંયા સુધી પહેલું વાક્ય કમ્પ્લીટ. આગળ, તે બધી જ ડાયરી એક વિદ્યાર્થી લેવા આવ્યો અને તેણે 5 ડાયરી ગિફ્ટમાં આપી દીધી. કેમને? ફ્રીમાં આપી દીધી. 5 ડાયરી એમને આપી દીધી. પોતાની શોપ પર આવ્યો ને 5 ડાયરી ફ્રીમાં આપી દીધી. હવે એની પાસે વધી કેટલી હતી? કેટલી? 50. એમાંથી કેટલી ગિફ્ટમાં આપી દીધી? 5. એમની પાસે 50 માંથી 5 જાય તો કેટલા વધે છે? 45. તો એમની પાસે 45 ડાયરી વધી. આટલી ડાયરી વધી. હવે જે કંઈ પણ કામ કરે છે એ આમાંથી કરે છે. એમની પાસે 45 ડાયરી વધે છે. હવે શું કરે છે? બાકીની બધી જ ડાયરી રૂપિયા 11 લેખે આપી દીધી. કોઈ પણ ડાયરી લઈ જાઓ 11 રૂપિયા ભાવ, કોઈ પણ ડાયરી લઈ જાઓ 11 રૂપિયા વેચી દે. તો આવી સિચ્યુએશન ની અંદર નફો થાય કે ખોટ? તો ખોટ જાય તો કેટલા ટકા? નફો થાય તો કેટલા ટકા? તો સૌથી પહેલું કામ આપણે શું કરીશું? પેલા 45 રૂપિયા એટલે વેચાણ કિંમત. બધી મેં ડાયરી વેચી દીધી. મારા હાથમાં કેટલા રૂપિયા આવે છે? બધી ડાયરી. તો એક ડાયરીનો ભાવ કેટલો છે? વેચાણ કિંમત. એક ડાયરીની વેચાણ કિંમત 11 રૂપિયા છે. એવી મારી પાસે કેટલી છે? 50 નહીં, કેટલી છે? 45 ડાયરી પડેલી છે. તો 45 ડાયરીની વેચાણ કિંમત કેટલી થાય? 45 ગુણ્યા 11 છેદમાં 1. 45 ગુણ્યા 11 કરી દઈએ. 0 1 5 5 1 4 4 1 5 5 1 4 4 5 ના 5 9 અને 4 495 રૂપિયા મને
વેચાણ કિંમત મળી. બધી ડાયરી મેં વેચી દીધી અને મારા હાથમાં કેટલા રૂપિયા આવ્યા? 495 રૂપિયા મારા હાથમાં આવ્યા. હવે મેં બેઠા બેઠા વિચાર કર્યો, મેં કેટલા ચૂકવ્યા હતા? 500 રૂપિયા. મને કેટલા મળ્યા? 495 રૂપિયા. ઓછા રૂપિયા મળ્યા મને. ઓછા ક્યારે મળે? ખોટ જાય તો. આની અંદર મને ખોટ ગઈ તો ખોટનું સૂત્ર શું છે આપણું? તો ખરીદ કિંમત મોટી હોય અને વેચાણ કિંમત નાની હોય. ખરીદ કિંમત છે 600 રૂપિયા, સોરી 500 રૂપિયા અને વેચાણ કિંમત 495 રૂપિયા. એટલે કે 5 રૂપિયાની મને ખોટ જાય છે. કેટલાની? 5 રૂપિયા મને ઓછા મળે છે. 5 રૂપિયાની મને ખોટ ગઈ. હજી જવાબ શું માંગ્યો? કેટલા ટકા? તો ખરીદ કિંમત ઉપર ટકાવારી શોધીએ. તો 500 રૂપિયા જ્યારે મારી ખરીદ કિંમત હતી ત્યારે કેટલી ખોટ જાય છે? 5 રૂપિયા મને ખોટ જાય છે. ટકા શોધવાના છે. ટકા શોધવાના છે 100 ત્રીજા પદમાં. તો અગર મારી 100 રૂપિયા જો ખરીદ કિંમત હોય તો મને ખોટ કેટલી જાય? 100 ગુણ્યા 5 છેદમાં 500. 2 મીંડા ઉડાવી દઈએ. 2 મીંડા 5 એકા 5, 5 એકા 5, કાંઈ નથી વધતું એટલા માટે 1% ખોટ. કાંઈ ન વધે એટલે 1 વધે. તો આવી સિચ્યુએશનની અંદર એ કનકસીને 1%ની ખોટ જાય. કેટલા? 1%. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 1%. 1% ખોટ ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. મિત્રો, કોઈ પણ દાખલો હોય એને પ્રોપર સમજવાનો પ્રયત્ન કરશું. રકમને એકવાર વાંચો, વિચારો અને પછી એને એપ્લાય કરો. જો આ મેથડ તમને આવડી જશે તો નવોદયની અંદર અંકગણિતમાં એવો કોઈ દાખલો જોવા નહીં મળે જે તમને આવડતો નહીં હોય. તો મિત્રો, આ વાત થઈ ગઈ વ્યવહારિક પ્રકારના દાખલાઓ. ટોપિક નંબર 15 ની અંદર કેવી રીતે પૂછાઈ શકે છે તે. હજી થોડું આગળ વધીએ. આ ચેપ્ટરને હજી આપણે થોડુંક આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ અને આ સિવાયની રીત કઈ આની અંદર હોઈ શકે છે જે આપણે જોવાના છીએ. ટોપિક નંબર 16 ની અંદર વ્યવહારિક પ્રકારના દાખલાઓ આ સિવાય હજી કેવા કેવા પ્રકારે પૂછાઈ શકે છે તે જોઈએ. મારી પાસે રકમ છે, રકમને પ્રોપર સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનિક્સ દુકાનના માલિકે 5 ટીવી 51,000 માં વેચી દીધા. લાવ્યો કેટલામાં ખબર નથી. લાવ્યો છે કેટલામાં ખબર નથી. એમની પાસે ટીવી પડેલા હતા 5. એ 5 વેચી દીધા અને વેચ્યા પછી એના હાથમાં કેટલા આવ્યા? 51,000 રૂપિયાના હાથમાં આવ્યા. પેલો ભાઈ છે કસ્ટમર, એ ટીવી લઈને જતો પણ રહ્યો, બરાબર. અને દુકાનવાળો છે એ કસ્ટમર ગયા પછી વિચારે છે. શું વિચારે છે? તો તેને 1,000 રૂપિયા આવી સિચ્યુએશન ની અંદર નફો થયો. 1,000 વધારે રૂપિયા મળ્યા. 1,000 રૂપિયા એને વધારે મળ્યા તો ઉપરથી ઓછા રૂપિયામાં લાવ્યો હતો અને વધારે રૂપિયા મળ્યા એટલા માટે હેપી થયો. કેટલો હેપી થયો? 1,000 રૂપિયા વધારે મળ્યા એટલો હેપી થયો. એટલે કે વેચી દીધા પછી એને નફો થયો. 1,000 રૂપિયાનો નફો થયો. વેચાણ કિંમત મોટી છે, ઓછા રૂપિયામાં એ લાવ્યો હતો તો નફો થયો. તો એક ટીવીની ખરીદ કિંમત કેટલી? એ જે દુકાનવાળો ભાઈ છે એ વેપારી પાસેથી છે એ એક ટીવી કેટલા રૂપિયાના ભાવમાં લાવ્યો છે? એક ટીવી કેટલા રૂપિયાના ભાવથી લાવેલો છે એ શોધવાનું છે. તો સૌથી પહેલા તો 1,000 રૂપિયા નફો થયો. 5 ટીવીની ખરીદ કિંમત કેટલી છે એ આના પરથી મળી જાય. શું કામ મળી જાય? સમજી લો કે આ બોલપેન છે. આ બોલપેન મેં 100 રૂપિયામાં કોકને વેચી દીધી અને મને 10 રૂપિયા નફો થયો. એક ભાઈને બોલપેન મેં આપી દીધી. કેટલામાં આપી? 100 રૂપિયામાં આપી દીધી અને મને 10 રૂપિયા નફો થયો. લાવ્યો શું કેટલામાં? ઓબ્વિયસલી 90 રૂપિયામાં. શું કામ? વેચાણ કિંમતમાંથી તમને જે વધારે રૂપિયા મળ્યા છે એને બાદ કરી દો તો એટલા રૂપિયામાં હું એ વસ્તુ લાવેલો છું. ખરીદ કિંમત શોધવી છે. ખરીદ કિંમતનું સૂત્ર મૂકીએ. ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમતમાંથી તમને જે વધારે રૂપિયા મળ્યા છે એને બાદ કરો. ક્યારેય પણ આપણે સૂત્રને ગોખવાનું નથી, વિચારવાનું છે ને બનાવતા શીખવાનું છે. તો તમને જે વેચાણ કિંમતમાંથી આવેલી રકમમાંથી તમને જે વધારે રૂપિયા મળ્યા છે એને બાદ કરી દઈએ. વેચાણ કિંમત મારી છે 51,000 રૂપિયા. એમાંથી નફો થયો મને 1,000 રૂપિયા. તો 50,000 રૂપિયા મારી છે એ ખરીદ કિંમત હતી. કેટલી? ખરીદ કિંમત. હવે મને શું જોઈએ છે? આટલા રૂપિયામાં હું 5 ટીવી વેપારી પાસેથી લઈને આવેલો છું. 5 ટીવી વેપારી પાસેથી લઈને આવ્યો છું. તો એક ટીવીની ખરીદ કિંમત કેટલી? 50,000 રૂપિયા 5 ટીવીની ખરીદ કિંમત છે. એટલે કે 5 ટીવીની ખરીદ કિંમત કેટલી છે? 50,000 રૂપિયા છે. તો મારે જોઈએ છે એક ટીવી ની ખરીદ કિંમત કેટલી હોય? 1 ગુણ્યા 50,000 ભાગ્યા 5. 5 એકા 5, 1 2 3 4. 4 મીંડા લગાવી દઈએ. કેટલી? 10,000 રૂપિયા ખરીદ કિંમત
એક ટીવીની છે, એટલે કે દુકાનવાળો ભાઈ છે એ વેપારી પાસેથી એક ટીવી 10,000 રૂપિયા લેખે છે લઈને આવે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ખરીદ કિંમત 10,000 રૂપિયા, ખરીદ કિંમત 1,000 રૂપિયા નહીં, 5,000 નહીં, 10,000. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, કેટલી મજા આવે છે? એટલા માટે મજા આવે છે કેમ કે તમે રકમને પ્રોપર સમજો છો, વિચારો છો ને પછી એને એપ્લાય કરો છો. તો આ મેથડથી તમે જ્યારે નવોદયમાં કામ કરીશો કોઈ પણ ચેપ્ટરની અંદર, તો આના કરતા પણ વધારે મજા આવશે જ્યારે તમે નવોદયમાં સિલેક્ટ થશો ત્યારે, અને ત્યારે મજા આવશે જ્યારે તમે આગળના ધોરણની અંદર ગણિત ભણતા હશો ત્યારે. જોઈએ, આગળ વધીએ. 10 મીટર કાપડને ₹530 માં વેચી દીધું. મારી પાસે એક 10 મીટર કાપડ પડ્યું છે, એક ભાઈને મેં વેચી દીધું. કેટલામાં વેચ્યું? 530 રૂપિયામાં 10 મીટર કાપડને મેં વેચી દીધું. મારા ખીચામાં કેટલા આવ્યા? 530 રૂપિયા આવ્યા. તો 30 રૂપિયાનો તો મને નફો થયો. એ ભાઈ જતા રહ્યા લઈને. પછી હું બેઠો વિચારવા માટે, તો મને મજા આવી. શું કામ મજા આવી? કેમ કે આની અંદર મને 30 રૂપિયા તો મળ્યા. મેં એટલા બધા તો ચૂકવા નહોતા. જેટલા મને મળ્યા છે વધારે મળ્યા. કેટલા મળ્યા? 30 રૂપિયા. તો જેટલામાં હું લાવ્યો હતો, જેટલામાં મેં વેચ્યું છે એમાંથી મને વધારે મળ્યા, એને બાદ કરી દઉં તો મને ખબર પડે કે હું લાવ્યો હતો કેટલામાં. હવે તો 2 મીટર કાપડની મૂળ કિંમત કેટલી? હું દુકાન પરથી જે વેપારી પાસેથી માલ લાવ્યો એ માલ એમણે 2 મીટરના ભાવે કેટલા રૂપિયા મારી પાસેથી લીધા છે, એટલે 2 રૂપિયા 2 મીટર કાપડની મારે એને કેટલા રૂપિયા ચૂકવવા પડ્યા? જવાબ જોઈએ છે 2 મીટર કાપડના મેં એને કેટલા ચૂકવ્યા વેપારીને, જે હું માલ લાવ્યો હતો તે. સૌથી પહેલા તો આપણે શું શોધીએ કે હું લાવ્યો છું કેટલામાં? ખરીદ કિંમતને મારે શોધવી છે, મૂળ કિંમત મારે શોધવી છે. આ તો મને જે મળ્યા 530 રૂપિયા એ તો વેચાણ કિંમત છે, એમાં મને વધારે રૂપિયા મળ્યા છે, એને હું બાદ કરી દઉં. એટલે કે વેચાણ કિંમતમાંથી નફો એને બાદ કરી દો. વેચાણ કિંમત 530 રૂપિયા, નફો મને વધારે થયો 30 રૂપિયા, એને હું કાઢી નાખું તો મને શું મળશે? હું કેટલા રૂપિયામાં માલ ખરીદીને લાવ્યો છું, એટલે કે 500 રૂપિયા. આ 500 રૂપિયા મારી ખરીદ કિંમત છે. આટલામાં 10 મીટર કાપડ હું લઈને આવેલો છું મારી શોપ પર. હવે શું જોઈએ છે મારે? કે ભાઈ 2 મીટરના મેં કેટલા એમને ચૂકવેલા છે? વેપારીને મેં 2 મીટર લેખે કેટલા ચૂકવ્યા? તો કે 10 મીટરનો ભાવ કેટલા મેં ચૂકવેલા છે? 500 રૂપિયા છે. 10 મીટરના 500 રૂપિયા મેં ચૂકવેલા છે. તો 2 મીટરના મેં કેટલા? 2 મીટરનો ભાવ કેટલો મેં કેટલા ચૂકવ્યા, અથવા તો મારા માટે કેટલી મૂળ કિંમત છે? 2 × 500 છેદમાં 10. 1 મિનિટ 50 × 2 100 રૂપિયા એમની મૂળ કિંમત છે 2 મીટર કાપડની. 2 મીટર કાપડ મને કેટલામાં પડ્યું? 100 રૂપિયામાં પડ્યું. મેં કેટલા 2 મીટર કાપડના ચૂકવ્યા? 100 રૂપિયા હું ચૂકવીને લેવો. 2 મીટરનો ભાવ મને મળ્યો છે. કઈ જગ્યા પર મારો જવાબ જોવા મળે છે? 100 રૂપિયા ખરીદી, 50 નહીં, 100 રૂપિયા. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ મિત્રો, ટોપિક નંબર 16 ની અંદર આ પ્રકારના હજી દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે, જે વ્યાવહારિક પ્રકારના હોય છે અને આપણે સમજવાની જરૂર પડે છે. જોઈએ, પ્રેક્ટિસ કરવી છે મારે. હજી 8 કેરીને ₹86 માં વેચતા 6 રૂપિયાનો નફો થાય. મારી પાસે છે એ 8 કેરી પડેલી હતી, મેં વેચવાનું શરૂ કર્યું. એક કસ્ટમર આવે છે, મેં બધી કેરી 8 કેરી આપી દીધી અને એને મને કેટલા રૂપિયા ચૂકવ્યા? 86 રૂપિયા ચૂકવ્યા. કસ્ટમર જતો પણ રહ્યો, કસ્ટમર ગયો. પછી મેં વિચાર્યું કે આમાં મને શું થયું? 6 રૂપિયાનો તો નફો થયો, મને મજા આવી. શું કામ મજા આવી? કેમ કે મેં જ્યાંથી લાવ્યો છું ત્યાંથી 86 રૂપિયા તો ચૂકવ્યા પણ નહીં હતા, મેં તો એના કરતા ઓછા રૂપિયા ચૂકવ્યા છે. શું કામ? કેમ કે આમાં મને 6 રૂપિયા તો મળ્યા છે, તો ઓછા કેટલા રૂપિયા ઓછા ચૂકવ્યા છે? 6 રૂપિયા જેટલા. બાદ કરીને એટલા રૂપિયા મેં ચૂકવ્યા હશે. 6 રૂપિયા વધારાના છે હું સાઈડ કરી દઈશ, અને જેટલા વધે છે એટલા રૂપિયા મેં ચૂકવ્યા હશે. તો એક કેરીની મૂળ કિંમત કેટલી? એક કેરી હું કેટલા રૂપિયામાં લાવેલો છું? તો સૌથી પહેલા કામ શું કરીએ? ખરીદ કિંમત શોધી લો. ખરીદ કિંમત બરાબર તમારી જે વેચાણ કિંમત હતી એમાંથી તમને જેટલા વધારે રૂપિયા મળ્યા છે એટલા બાદ કરી દો. એટલે કે વેચાણ કિંમતમાંથી નફો બાદ કરો. વેચાણ કિંમત કેટલી છે? 86 રૂપિયા. નફો કેટલો મળ્યો? 6 રૂપિયા. હું કેટલા રૂપિયામાં? 80 રૂપિયામાં ખરીદી કરીને લાવેલો છું, એટલા માટે મને 6 રૂપિયા વધારે મળે છે. હું 8 કેરી માર્કેટમાંથી કેટલા રૂપિયામાં લાવ્યો? 80 રૂપિયામાં લઈને મારી દુકાન પર આવ્યો. હવે એ એક કેરી મને કેટલામાં પડી? એક કેરીની મૂળ કિંમત કેટલી છે? મેં એક કેરીના કેટલા રૂપિયા ચૂકવેલા છે? તો 83 મૂકીએ.
80 કેરીની મૂળ કિંમત કેટલા રૂપિયા? 8 કેરી. 8 કેરીનો ભાવ કેટલો છે? 8 કેરીની મૂળ કિંમત બરાબર 80 રૂપિયા. 80 રૂપિયામાં હું લાવેલો છું. મારે જોઈએ છે 1 કેરીનો ભાવ. તો 1 કેરીની મૂળ કિંમત કેટલી થાય? 1 ગુણ્યા 80 છેદમાં 8. 8 10 80. 10 રૂપિયા 1 કેરીનો ભાવ છે. હું 1 કેરીના કેટલા રૂપિયા ચૂકવીને મારી શોપ પર આવ્યો છું? 10 રૂપિયા 1 કેરીની કિંમત છે. હું એટલા ચૂકવીને આવ્યો, મને એટલામાં પડી, મારા માટે એટલી મૂળ કિંમત છે. કેટલી? 10 રૂપિયા. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો ટોપિક નંબર 16 ના વ્યવહારિક દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે તે ચેપ્ટરને થોડું આગળ વધારીએ. હજી જોઈએ વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે. એને જોવાના છીએ આપણે ટોપિક નંબર 17 ની અંદર કે વ્યવહારિક રકમ જે ટ્વિસ્ટ ભરેલી હોય એ કેવી રીતે છુપાયેલી હોય છે, કેવી રીતે સમજવી પડે છે અને દાખલાઓની ગણતરી ખરેખર આપણે કેવા મેથડથી કરવી જોઈએ. એક રકમ છે મારી પાસે, રકમને ખાસ સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. રકમ એવું કહે છે કે ઉર્મિલાએ ₹6,000 ની એક વસ્તુ 50% ખોટ ખાઈને સવિતાબેનને વેચી દીધી. ઉર્મિલાબેન પાસે એક વસ્તુ છે, એમને સવિતાબેનને વેચે છે, પણ શું કરે છે? 50% ખોટ ખાઈને વેચે છે. હવે આપણે એ જોવાનું છે કે સવિતાબેનને એને વેચી કેટલામાં અથવા તો સવિતાબેને ખરીદી કેટલામાં. પહેલું કામ આપણે આ કરીએ કે ભાઈ શું કીધું છે? 50% ખોટ ખાઈને, એટલે 100 રૂપિયા ખરીદ કિંમત પર 50%ની ખોટ ખાઈને વેચે છે. તો 6,000 રૂપિયા પર 50% લેખે કેટલી ખોટ એ છે ઉર્મિલાબેનને મળશે? 6,000 ગુણ્યા 50 છેદમાં 100. મીંડા ઉડાવી દઈએ. 6 પંચા 30, 2 મીંડા. 3,000 રૂપિયાની ખોટ ખાઈને હવે ઉર્મિલાબેન છે, ઉર્મિલાબેન એ 3,000 રૂપિયાની ખોટ ખાશે. એ લાવ્યા હતા કેટલામાં? 6,000 માં. 50% ખોટ ખાઈને વેચી દે છે. 3,000 ની નુકસાની ભોગવીને એ સવિતાબેનને વેચે છે. હવે તો સવિતાબેનને વેચે છે કેટલામાં? એ અધરવાઇઝ સવિતાબેન છે ઉર્મિલાબેન પાસેથી કેટલામાં ખરીદે છે અથવા તો પેલી બેન છે એ કેટલામાં વેચે છે. તો એની વેચાણ કિંમત કેટલી થઈ ગઈ? વેચાણ કિંમત તો ખરીદ કિંમત જે હતી તે એમાંથી ખોટ જે જાય છે તે ખરીદ કિંમત એની 6,000 રૂપિયા હતી. ખોટ કેટલી ખાય છે? 3,000 રૂપિયા. હવે 3,000 રૂપિયામાં એ વેચે છે, એના માટે વેચાણ કિંમત છે. જ્યારે સવિતાબેન માટે છે, સવિતાબેનને વેચે છે કેટલામાં? 3,000 માં. સવિતાબેન કેટલામાં ખરીદે છે? 3,000 માં. સવિતાબેન માટે ખરીદ કિંમત છે, ઉર્મિલાબેન માટે વેચાણ કિંમત છે. તો હવે સવિતાબેનની ખરીદ કિંમત, સવિતાબેન કેટલામાં ખરીદે છે? ખરીદ કિંમત બરાબર 3,000 રૂપિયામાં. હવે આ વસ્તુ એ ઘરે લઈને આવે છે કેટલામાં? 3,000 રૂપિયામાં. આ ઉર્મિલાબેન માટે વેચાણ કિંમત હતી, સવિતાબેન માટે ખરીદ કિંમત છે. હવે જોઈએ હવે શું કહે છે? સવિતાએ તે જ વસ્તુ સમારકામ કર્યું, રેડી કર્યું, કઈ ખર્ચો કર્યો, જે કઈ પણ કર્યું તે, અને પછી એમને પણ નથી જોતી, એને પણ વેચી જ દેવી છે. પણ હવે શું કરે છે? એ 50% નફો મેળવીને પછી વેચે છે. શું કરશે? 50% નફો મેળવીને વેચે તો સવિતાબેનને કેટલા રૂપિયા મળશે? આ વસ્તુ હવે કોની પાસે આવી જાય છે? સવિતાબેન પાસે આવી ગઈ. પહેલા કોની પાસે હતી? ઉર્મિલાબેન પાસે. એ કેટલામાં લાવ્યા હતા? 6,000 માં. એમને સવિતાબેનને કેટલામાં વેચી? 3,000 માં. એ વસ્તુ હવે સવિતાબેન પાસે આવે છે અને હવે સવિતાબેન અન્ય કોઈ ત્રીજા વ્યક્તિને વેચે છે. કેટલામાં વેચે છે? 50% નફા સાથે. 50% નફા એટલે એને કેટલા રૂપિયા વધારે લેવા છે? તો 3,000 રૂપિયા, સોરી 50% નફો, ટકા આપ્યા છે 100 પહેલા પદની અંદર. 100 રૂપિયા ખરીદ કિંમત પર કેટલો નફો જોઈએ છે એમને? 50% નફો જોઈએ, 50 રૂપિયા. તો એમની ખરીદ કિંમત છે કેટલી? 3,000 રૂપિયા. એના માટે ખરીદ કિંમત પર એમને કેટલો નફો મેળવવો છે? 3,000 ગુણ્યા 50 છેદમાં 100. મીંડું ઉડાવી દઈએ. 1 મીંડું 5 તેરી 15 અને 2 મીંડા. 1,500 રૂપિયા એમને નફો જોઈએ છે. 1,500 રૂપિયા નફો મળે
તો જ સવિતાબેને અન્ય વ્યક્તિને વેચવાની છે. કેટલો નફો જોઈએ છે? 1500 રૂપિયા. લાવ્યા હતા કેટલામાં? હવે આ બધું ભૂલી જવાનું. આ બેન સવિતાબેન કેટલામાં લાવ્યા છે? તો કે ભાઈ 3000 માં. નફો કેટલો જોઈએ છે? 1500. તો એને કેટલા રૂપિયામાં વેચવી પડશે? તો ખરીદ કિંમત જે હતી તે, નફો એને જેટલો જોઈએ છે તે, ખરીદ કિંમત એના માટે હતી 3000 રૂપિયા, નફો જોઈએ છે 1500. બંનેનો સરવાળો કરીએ, 4500 રૂપિયામાં એમને વસ્તુ વેચી દેવાની છે. અને એટલામાં વેચે તો સવિતાબેનના હાથમાં 4500 રૂપિયા આવશે. જોઈ લો, હવે 50% ખોટ ખાધી, 50% નફો. તો આપણને એમ જ લાગે કે આની અંદર તો બે સરખું જ થવું જોઈએ. 50% 50%, 50% ખોટ ખાઈને વેચે, 50% મળે છે. આંકડા કેમ ફરી ગયા? એટલા માટે ફરે છે. અમુક એક વ્યક્તિ છે એ અલગ રૂપિયામાં લાવેલો છે, અલગ રૂપિયાની અંદર અને વેચે છે, એટલા માટે બીજા વ્યક્તિ પાસે. તો આની અંદર મને 4500 રૂપિયા વેચ્યા પછી સવિતાબેનના હાથમાં 4500 રૂપિયા આવશે. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો? ભલે ગમે તેટલો લાંબો દાખલો હોય, ગમે તેટલી લાંબી રકમ આપેલી હોય, પણ તમે જ્યાં સુધી પ્રોપર સમજો છો ને ત્યાં સુધી તમને દાખલો ગણવાની વધારે મજા આવે છે. જોઈએ આ પ્રકારના દાખલાઓને હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી છે, કેમ કે દાખલાની ગણતરી થોડી લાંબી છે, વિચારવાની ગણતરી પણ થોડી લાંબી છે. એટલા માટે શું કહે છે? હર્ષિવ 25,000 ની સાડી 30% નફા સાથે જીતુભાઈને વેચે છે. એક વ્યક્તિ છે અહીંયા, એ લાવ્યો છે 25,000 માં, એમને અન્ય એક સેકન્ડ નંબરની વ્યક્તિ છે જીતુભાઈ, એમને મારે વેચી દેવાની છે. આ કેટલામાં વેચે છે? 30% નફા સાથે વેચે છે. તો આ જે હર્ષિવ છે એ જીતુભાઈને જે વેચે છે એ કેટલામાં વેચે છે? તો કે 30% નફા સાથે વેચે છે. તો આ કેટલામાં વેચે છે અને આ વ્યક્તિ કેટલામાં ખરીદે છે? આ વ્યક્તિની વેચાણ કિંમત અને આ વ્યક્તિની ખરીદ કિંમત. અહીંયા સુધીનું કામ આપણે ફર્સ્ટમાં જોવાનું છે કે એ કેટલામાં વેચે છે. કેટલો? 30% નફો લેવો છે. 100 રૂપિયા ખરીદ કિંમત પર નફો કેટલો લેવો છે એમને? 30 રૂપિયા નફો લેવો છે. તો 25,000 ની વસ્તુ હોય, ખરીદ કિંમત પર એમને કેટલો નફો લેવો છે? તો 25,000 ગુણ્યા 30, 25,000 ગુણ્યા 30 છેદમાં 100. મીંડા ઉડાવી દઈએ. 1 મીંડું 1 મીંડું, 25 તેરી 75 અને 2 મીંડા 7,500 રૂપિયા એમને નફો લેવો છે. કોને? હર્ષિવને 7,500 રૂપિયા નફો લઈને જીતુભાઈને વેચી દેવાની છે. તો કેટલામાં વેચે છે? વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત જે હતી તે અને પ્લસ એને વધારે રૂપિયા જોઈએ છે. ખરીદ કિંમત કેટલી હતી? 25,000. વધારે કેટલા રૂપિયા જોઈએ છે? 7,500. એટલે કે 25,000, 7,500, 0, 0, 5, 7 ને 5 12, વધી 1 3, 32,500. 32,500 રૂપિયામાં જીતુભાઈને વેચવાની છે. તો એક વ્યક્તિ 32,500 માં વેચે છે. હર્ષિવ છે એ જીતુભાઈને 32,500 માં વેચે છે. જ્યારે જીતુભાઈ માટે એ શું બની જશે? જીતુભાઈ માટે એક ખરીદ કિંમત બનશે. કેટલી? 32,500 રૂપિયા. હવે આગળનું બધું ભૂલી જવાનું. આગળનું બધું ભૂલી જવાનું. 32,500 માં જીતુભાઈ એ વસ્તુ ખરીદીને પોતાના પાસે લાવ્યા, પોતાની શોપ પર લાવ્યા, સાડી પોતાની શોપ પર લઈને આવ્યા. હવે શું બને છે કે જીતુભાઈ આ સાડી પર 10% ખોટ ખાઈને અન્ય એક વ્યક્તિ નરેન્દ્રભાઈને વેચે છે. કેટલામાં? 10% ખોટ ખાઈને. હવે એની અંદર નો મજા આવી, લાંબો સમય પડી રહી, કોઈ કસ્ટમર નો મળ્યા, એટલે જીતુભાઈ નક્કી કર્યું કે આમાં 10% નુકસાની જાય ને તો ભલે જાય, પણ આપણે એને વેચી દેવાની છે. કેટલી? 10% નુકસાની સાથે અન્ય એક ત્રીજી વ્યક્તિ નરેન્દ્રભાઈ છે એને વેચે છે. તો નરેન્દ્રભાઈ જીતુભાઈને કેટલા રૂપિયા ચૂકવશે અથવા તો જીતુભાઈને કેટલા રૂપિયા મળશે? પહેલા તો 10% ખોટ ખાઈને, એટલે કે જીતુભાઈ છે એ કેટલા રૂપિયા ઓછા કરીને નરેન્દ્રભાઈને વેચે છે? 10% ખોટ એટલે કેટલા રૂપિયા? તો 100 રૂપિયા વેચાણ કિંમત પર ખોટ કેટલી છે? 10 રૂપિયા ખોટ છે. તો લાવ્યા હતા કેટલામાં? 32,500 રૂપિયા. જો એમની મૂળ કિંમત હોય, એ વેચાણ કિંમત હોય, તો એના પર ખોટ કેટલી જાય? 32,500 ગુણ્યા 10 છેદમાં 100. મીંડું મીંડું ઉડાવી દઈએ. મીંડું મીંડું 3,250 રૂપિયાની જીતુભાઈને ખોટ ખાવી છે. આટલા રૂપિયા ઓછા કરીને એ નરેન્દ્રભાઈને વેચી દેશે. કે શેમાંથી ઓછા કરે છે?
32,500 માંથી આટલા રૂપિયા ઓછા લેવા છે તો એના માટે વેચાણ કિંમત શું કીધું? જીતુભાઈને કેટલા રૂપિયા આપશે, નરેન્દ્રભાઈ કેટલા ચૂકવશે, એટલે કેટલામાં વેચશે, કેટલામાં ચૂકવશે. તો વેચાણ કિંમત, ખરીદ કિંમત છે, ખરીદ કિંમત એની કેટલી હતી? તો 3,250 રૂપિયાની ખોટ ગઈ. હવે વેચાણ કિંમત માટે શું કરવું પડશે? તો કે લાવ્યા હતા એમાંથી જે ખોટ ગઈ એને બાદ કરો. ખરીદ કિંમત માઇનસ ખોટ તમારી જે ગઈ છે તે. ખરીદ કિંમત કેટલી હતી? 32,500. હવે 32,500 એમાંથી ખોટ કેટલી લેવી છે? 3,250. એને આપણે બાદ કરી દઈએ. કેટલામાંથી? 32,500 માંથી 3,250 બાદ કરી દઈએ. 0, 10 માંથી 5 જાય તો 5, અહીંયાથી ગયા 4, 4 માંથી 2 જાય 2, અહીંયાથી ગયા 12, 3 જાય તો 9, અહીંયા 2, 29,250 રૂપિયા જીતુભાઈને મળશે. અધરવાઇઝ નરેન્દ્રભાઈ આટલા રૂપિયા ચૂકવશે. જે તમારે કેવું હોય તે આપણે કહી શકીએ છીએ 29,250 રૂપિયા જીતુભાઈને મળશે અથવા તો 29,250 રૂપિયા નરેન્દ્રભાઈ જીતુભાઈને ચૂકવશે. કઈ પણ આપણે બોલી શકીએ છીએ. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 29,250 રૂપિયા. ઓપ્શન સી ની અંદર છે એ મને જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. હજી એક દાખલો મારે જોવો છે આ પ્રકારનો, કેમ કે થોડા દાખલા ટ્વિસ્ટ ભરેલા છે, થોડા સમજવા વાળા છે, એટલે આને વધારે પ્રેક્ટિસની મારે જરૂર છે. એટલા માટે હું તમારી સામે હજી એક રકમ લઈને આવું છું. રકમ મારી પાસે છે 3,800 માં ખરીદેલી એક વસ્તુ રામભાઈ 10% નફા સાથે પુનિતભાઈને વેચે છે. કોને? પુનિતભાઈને. રામભાઈ પુનિતભાઈને વેચે છે. આ રામભાઈ છે, આ પુનિતભાઈ છે, આને વેચે છે. બરાબર. હવે કેટલામાં? 10% નફો લઈને વેચવી છે. તો આ વ્યક્તિ આને કેટલામાં વેચશે, એટલે કે વેચાણ કિંમત, અને આ પુનિતભાઈ છે એ કેટલામાં ખરીદે છે. આ બે સિચ્યુએશન આપણે સમજવી છે. તો સૌથી પહેલા એની વેચાણ કિંમત કેટલી છે? 10% નફા સાથે નફો કેટલો લેવો છે? સૌથી પહેલા આપણે કામ શું કરીએ કે આજે રામભાઈ પાસે એક વસ્તુ પડેલી છે ને 10% નફો લઈને વેચવી છે. 10% નફા સાથે એને કેટલામાં વેચવી છે? તો 100 રૂપિયા ખરીદ કિંમત પર કેટલો નફો લેવો છે? 10 રૂપિયા નફો લેવો છે. તો 3,800 વાળી વસ્તુ જો મારી હોય તો એના પર એને વધારાના કેટલા રૂપિયા લેવા છે? 3,800 ગુણ્યા 10 છેદમાં 100. 2 મીંડા ઉડાવી દઈએ. 380 રૂપિયા એમને નફો લેવો છે. રામભાઈને 380 રૂપિયા નફો લેવો છે. તો એ વેચશે કેટલામાં? વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત જે છે એ, એમાં નફો હું એડ કરી દઉં. ખરીદ કિંમત જેટલી હોય એમાં નફો એડ કરી દો. ખરીદ કિંમત કેટલી હતી? 3,800 રૂપિયા. નફો કેટલો લેવો છે? 380 રૂપિયા. 3,800 અને 380, 0, 8, 9, 10 ને 11 વધી 1, 3 ને 1 4, 4,180 રૂપિયામાં વેચશે. 4,180 રામભાઈ છે એ સામેવાળી વ્યક્તિ જે પુનિતભાઈ છે એમને કેટલામાં વેચે છે? 4,180 રૂપિયામાં વેચે છે. તો હવે આપણે શું કહી શકીએ? 4,180 પહેલા વ્યક્તિ રામભાઈ છે એ વેચે છે અને પુનિતભાઈ છે એ ખરીદે છે. તો પુનિતભાઈ માટે ખરીદ કિંમત કેટલી થઈ જશે? 4,180 રૂપિયા. 4,180 રૂપિયા જે છે એ પુનિતભાઈ માટે ખરીદ કિંમત છે. હવે આગળની સિચ્યુએશન સમજીએ. હવે શું કહેવા માંગે છે કે પુનિતભાઈ અમુક સમય પછી આ વસ્તુ છે એ રામભાઈને પાછી રિટર્ન આપી દે છે. હવે શું કરે છે? પુનિતભાઈ પાસે વસ્તુ આવી ગઈ. કેટલામાં આવી? 4,180 રૂપિયામાં. હવે થોડા સમય પછી હવે એવું થયું કે રામભાઈ એમ કહે છે કે હવે મને પાછી તમારે આ વસ્તુ આપી છે. પુનિતભાઈ કે ઓકે વાંધો નહીં, મારે તમને વેચી દેવી છે. પણ ફરક કેટલો છે? 10% નફો લઈને વેચે છે. શું કર્યું એમને? 10% નફા સાથે વેચે છે. તો રામભાઈ ફરી વખત હવે પુનિતભાઈને કેટલા રૂપિયા ચૂકવશે અથવા તો પુનિતભાઈને કેટલા રૂપિયા મળશે? હવે જે પુનિતભાઈ પાસે વસ્તુ આવી એમને 10% નફો લેવો છે. 10% નફો એટલે એને કેટલા વધારે રૂપિયા લેવા છે? તો 100 રૂપિયા ખરીદ કિંમત પર એમને કેટલો નફો લેવો છે? 10%નો, એટલે કે 10 રૂપિયાનો નફો લેવો છે. 4,180 રૂપિયા જો એની ખરીદ કિંમત હોય તો એમના પર એમને કેટલા રૂપિયા વધારે લેવા છે? 4,180 ગુણ્યા 10 છેદમાં 100. મીંડું ઉડાવી દઈએ. 418 રૂપિયા એમને નફો લેવો છે. પુનિતભાઈને આટલા રૂપિયા વધારે જો આપે તો જ એમને વસ્તુ વેચવાની છે. કેટલામાં વેચે છે? વેચાણ કિંમત બરાબર
ખરીદ કિંમત જે હતી તે અને જેટલા રૂપિયા એમને વધારે લેવા છે તે ખરીદ કિંમત કેટલા રૂપિયામાં ખરીદીને લેવા 4180 નફો લેવો છે 418 બંનેનો સરવાળો કરો 4180 અને 418 8 ના 8 8 ને 1 9 4 ને 1 5 4 4598 રૂપિયામાં એ ભાઈને વસ્તુ વેચવાની છે તો જ એને 10% નફો મળે 4598 કઈ જગ્યા પર મારો જવાબ છે 4598 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે મિત્રો ખાસ સમજો પહેલા શું કર્યું પહેલા રામભાઈ પાસે એને નફો લઈને વેચવી છે 380 રૂપિયા વધારે આવ્યા હવે 380 નાખીને 4180 રૂપિયામાં પુનિતભાઈને વેચી દીધી પુનિતભાઈ લાવ્યા 4180 માં હવે આ વસ્તુ પાછી એને રામભાઈને દઈ દેવી છે પણ કન્ડિશન કેટલી છે આ વ્યક્તિને પણ 10% નફો લેવો છે તો 10% નફો એટલે કે 418 રૂપિયા આને 10% લેખે 380 રૂપિયા નફો લીધો તો હવે પુનિતભાઈ 10% નફો લઈને એટલે કે 418 રૂપિયા નફો લઈને 4598 રૂપિયામાં વેચશે 4598 ઓપ્શન બી ની અંદર મારો જવાબ છે પડેલો છે તો આ વાત થઈ ગઈ મિત્રો વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે હજી જોઈએ આ ચેપ્ટરને મારે હજી આગળ લઈ જવું છે અને હજી જોવા છે કેવા કેવા ટોપિક પ્રકારના દાખલાઓ આવે છે વ્યવહારિક રીતે કેવી રીતે પૂછાઈ શકે છે અને એની મારે ગણતરી કેવી રીતે કરવી જોઈએ તે જોવાને છે ટોપિક નંબર 18 ની અંદર એડવાન્સ લેવલના આ પ્રકારના દાખલાઓની અંદર હજી વિશિષ્ટ પ્રકારના દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે કેવી રીતે રકમ ગોઠવાયેલી હોય છે તે જોઈએ ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ મારી પાસે એક રકમ છે રકમ એવું કહેવા માંગે છે કે 36 રૂપિયાના ડઝન કેળાને ખરીદી મેં કેટલામાં ખરીદ્યા એ કેળા ખરીદ્યા કેટલામાં 36 રૂપિયાના ભાવથી મેં ખરીદ્યા અને કેટલા એક ડઝન કેળા એટલે કે 12 નંગ એક ડઝન એટલે કેટલા કહેવાય 12 નંગ કેળા મેં ખરીદ્યા હવે એને વેચવાના કેવી રીતે છે 12 રૂપિયાના 3 હું દુકાન પર લાવું છું મારી શોપ પર લાવું છું અને હું વેચવાનું શરૂ કરું કેવી રીતે વેચું છું 12 રૂપિયાના 3 એટલે 3 કેળા લઈ જાય તો કેટલા રૂપિયા 12 રૂપિયાના દરથી હું વેચવાનું ચાલુ કરું તો મને આવી સિચ્યુએશનની અંદર નફો થશે કે ખોટ જશે તો પહેલા તો મારે એ વિચારવું પડે કે આ રકમની અંદર સૌથી પહેલા એક કેળાનો ભાવ કેટલો છે સૌથી પહેલા એક નંગનો ભાવ શોધીશું હું લાવ્યો છું હું ખરીદી કરીને લાવ્યો છું તો મને એની પડતર કિંમત કેટલી છે એક કેળાનો ભાવ કેટલો છે તો એક ડઝન એટલે કે 12 કેળા 12 કેળાનો ભાવ 36 રૂપિયા છે હું લાવ્યો ત્યારે તો એક કેળાનો ભાવ કેટલો વેચું છું નંગની અંદર એટલા માટે 1 × 36 છેદમાં 12 12 એકા 12 12 તેરી 36 3 રૂપિયા એક કેળાનો એક નંગનો ભાવ કેટલો છે 3 રૂપિયા છે હવે વેચું છું કેવી રીતે 12 રૂપિયાના 3 લીખે એટલે કે 3 કેળા લઈ જાય તો 12 રૂપિયા આપવાના 3 કેળાનો ભાવ બરાબર 12 રૂપિયા તો એક નંગનો ભાવ કેટલો એક કેળાનો ભાવ કેટલો 1 × 12 છેદમાં 3 3 એકા 3 3 ચોક 12 4 રૂપિયા આ મારી વેચાણ કિંમત છે અને આ મારી ખરીદ કિંમત છે 3 રૂપિયા મારી ખરીદ કિંમત છે 4 રૂપિયા મારી વેચાણ કિંમત છે એક નંગની ખરીદ કિંમત 3 રૂપિયા છે એક નંગની વેચાણ કિંમત 4 રૂપિયા છે હવે આવી સિચ્યુએશનમાં આપણને જોવા મળે છે કે હું વધારે રૂપિયામાં વેચું છું એટલે કે મને નફો થશે આમાં શું થશે આપણને નફો થશે નફો એટલે વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમતને આપણે બાદ કરી દઈએ વેચાણ કિંમત મારી કેટલી છે 4 રૂપિયા ખરીદ કિંમત 3 રૂપિયા તો 1 રૂપિયો મને નફો થશે એક નંગની અંદર મને 1 રૂપિયો નફો થશે આવી સિચ્યુએશનની અંદર જો હું આ ભાવથી વેચાણ કરું તો પણ જવાબ જોઈએ છે મારે ટકાની અંદર કેટલા ટકા નફો થશે તો ખરીદ કિંમત મારી કેટલી હતી 3 રૂપિયા ખરીદ કિંમત પર નફો કેટલો થાય છે 1 રૂપિયો 1 રૂપિયો નફો થાય છે તો મારી ખરીદ કિંમત છે એ ટકામાં જોઈએ છે 100 રૂપિયા અગર હોય તો મને નફો 100 ત્રીજા પદમાં કેટલા ટકા થશે 100 × 1 છેદમાં 3 100 ભાગ્યા 3 કેટલો જવાબ આવે છે 100 ભાગ્યા 3% મને નફો થાય 100 ભાગ્યા 3% 100 ભાગ્યા 3 એવો જવાબ નથી તો અંશ મોટો છે છેદ નાનો છે તો એનો ભાગાકાર કરી દો 100 ભાગ્યા 3 3 તેરી 9 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0 3 તેરી 9 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 0 3 પોઈન્ટ કરીને 3 તેરી 9 અને 1 વધ્યો કેટલા 33 પૂર્ણાંક આમ પણ લખીએ છીએ પોઈન્ટમાં ન લેવો હોય તો પોઈન્ટમાં આપણે ન લેવો હોય તો 33 પૂર્ણાંક 1/33
3 33.1/3 અહીંયા લઈ લઈએ 33.1/3 પોઈન્ટમાં જવાબ નથી જોતો એટલા માટે પોઈન્ટ પછીના જે આંકડાઓ છે મેં કાઢી નાખ્યા બરાબર એટલે હવે કેટલો જવાબ આવ્યો 33.1/3% નફો કહેવાય આ નફો કેટલો કહેવાશે મિશ્ર અપૂર્ણાંકની અંદર છે જવાબ પણ મિશ્ર અપૂર્ણાંકમાં પડ્યો છે એટલા માટે મેં મિશ્ર અપૂર્ણાંકમાં રહેવા દીધો 33.1/3 મેં પોઈન્ટમાં કેમ નો રહેવા દીધો કેમ કે જવાબની અંદર કોઈ જગ્યા પર પોઈન્ટ નથી પડ્યો એટલે મેં પોઈન્ટમાં રાખ્યો નહીં મિશ્ર અપૂર્ણાંકમાં રાખ્યો તો એ જવાબ મને જોવા મળે છે ઓપ્શન સી ની અંદર 33.1/3%. ચલો મિત્રો આગળ વધીએ આ પ્રકારના દાખલાઓની હજી મારે પ્રેક્ટિસ કરવી છે હજી તમે વધારે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે કામનું છે એટલું રકમ સમજવામાં કામ લાગશે અને દાખલો ગણવામાં સાથે સાથે કામ લાગશે મારી પાસે રકમ છે 4,500 રૂપિયાના 50 કુકર હું એક શોપ પરથી કુકરની ખરીદી કરી લેવો કેટલા રૂપિયા આપ્યા 4,500 રૂપિયા અને મેં કેટલા કુકરની ખરીદી કરી 50 કુકર લીધા અને હું મારી શોપ પર આવ્યો અને શોપ પર આવ્યા પછી મેં વેચવાનું શરૂ કર્યું 560 રૂપિયાના 8 લેખે વેચું કેવી રીતે વેચું છું 560 રૂપિયા મને કોઈ આપે તો હું 8 કુકર આપી દઉં આવી રીતે એક સિંગલ વાઇઝ નંગ વાઇઝ મેં વેચવાનું ચાલુ કરું છું તો આવી સિચ્યુએશન ની અંદર મને નફો થાય કે ખોટ જાય નફો થાય છે તો કેટલા ટકા અગર અધરવાઇઝ ખોટ જાય છે તો કેટલા ટકા સૌથી પહેલા મારે કામ શું કરવું પડે કે એક કુકરની પડતર કિંમત મને કેટલી પડી એક કુકર ખરેખર લાવ્યો છું કેટલામાં કેમ કે વેચવાનું શેમાં છે નંગમાં વેચવાનું છે તો નંગનો ભાવ જ સામસામે આપણો એક સરખો હોવો જોઈએ સૌથી પહેલા એકનો ભાવ શોધી લઈએ તો 50 કુકરનો ભાવ કેટલો છે 50 કુકર માટે 50 કુકરના કેટલા ભાવ છે 4500 રૂપિયા બરાબર 4,500 રૂપિયા તો મને એક કુકરનો ભાવ કેટલો થાય એક કુકરનો ભાવ આનાથી મળશે 1 ગુણ્યા 4,500 ભાગ્યા 50 મીંડું ગયું 5 9 45 90 આ 90 રૂપિયાની મારી ખરીદી છે એક કુકર મને કેટલામાં મળે છે 90 રૂપિયામાં મળે છે હવે હું વેચવાનું ચાલુ કરું છું કેવી રીતે વેચું છું 560 રૂપિયાના 8 કુકર મતલબ કે એક કુકર કેટલામાં વેચું છું હવે શોધીએ કે એક કુકરની વેચાણ કિંમત કેટલી છે 8 કુકર ની વેચાણ કિંમત બરાબર 560 રૂપિયા તો એક કુકરની વેચાણ કિંમત કેટલી થાય 1 ગુણ્યા 560 છેદમાં 8 8 સત્તા 56 બરાબર 1 મિનિટ બાકી 70 રૂપિયા 70 રૂપિયા મારી વેચાણ કિંમત છે એક કુકર હું અગર વેચવા જાઉં તો હું કેટલામાં વેચીશ 70 રૂપિયામાં લાવ્યો કેટલા રૂપિયામાં લાવ્યો 90 રૂપિયામાં વેચું કેટલામાં 70 રૂપિયામાં લાવ્યો એના કરતા પણ ઓછા રૂપિયામાં હું વેચું છું આવી સિચ્યુએશન ની અંદર શું થાય કે જેની અંદર ખરીદ કિંમત મોટી હોય વેચાણ કિંમત નાની હોય તો એમાં આપણને શું જાય ખોટ જાય ખોટમાં મોટું કોણ હોય ખરીદ કિંમત મોટી હોય અને વેચાણ કિંમત નાની હોય ખરીદ કિંમત કેટલી છે 90 રૂપિયા વેચાણ કિંમત કેટલી 70 20 રૂપિયાની મને ખોટ જાય છે એક કુકર ઉપર હું વેચું તો મને 20 રૂપિયાની ખોટ જાય છે જવાબ શું માંગ્યો કેટલા ટકા ખોટ જાય છે ટકાવારી હંમેશા કોના આધારે નીકળે છે ખરીદ કિંમત મૂળ કિંમત અને પડતર કિંમત આધારે એટલે કે જો મારી 90 રૂપિયા ખરીદ કિંમત હોય 90 રૂપિયા ખરીદ કિંમત પર ખોટ બરાબર 20 રૂપિયા ટકા શોધવાના છે 100 ત્રીજા પદમાં અગર મારી 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો મને ખોટ કેટલી જાય કેટલા ટકા 100 ગુણ્યા 20 છેદમાં 90 મીંડું જવા દઈએ 100 ગુણ્યા 2 એટલે 200 છેદમાં 9 200 છેદમાં 9% ખોટ જવી જોઈએ આ જવાબ છે કે નહીં ચેક કરી લઈએ જો જવાબ નથી તો એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલા 200 છેદમાં 9% ખોટ જવી જોઈએ ચેક કરીએ 200 છેદમાં 9% ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે ચલો મિત્રો હવે કઈક સમજ પડે છે ને કેમ કે તમે વધારે પ્રેક્ટિસ કરો છો જેટલી મોર ધેન પ્રેક્ટિસ તમારી વધારે હશે એટલી દાખલાઓની અંદર તમને સૌથી વધારે મજા આવશે આગળ વધીએ નવી રકમ એવું કહેવા માંગે છે કે 1,200 રૂપિયાની હું 12 વસ્તુ લાવ્યો કેટલાની 1,200 રૂપિયાની હું 12 વસ્તુ લાવ્યો હવે લાવીને પછી 550 ની હું 5 લેખે વેચવાનું શરૂ કરું જો આવી સિચ્યુએશન બનાવું તો એની અંદર મને કેટલા ટકા નફો થાય છે પાકું થઈ ગયું છે પણ કેટલા ટકા નફો થાય કોઈ પણ દાખલાની અંદર આપણે પહેલું કામ શું કરવાનું છે કોઈ પણનો એક નંગનો ભાવ આપણે શોધવાનો છે 12 વસ્તુ હું લાવ્યો છું તો એક વસ્તુનો ભાવ કેટલો છે સૌથી પહેલા એ શોધી લઈએ તો 12 વસ્તુનો ભાવ
કેટલો આપ્યો મેં 1200 રૂપિયા આપ્યો તો એક વસ્તુનો ભાવ એ ખરેખર કેટલો કહેવાય એક વસ્તુનો ભાવ બરાબર કેટલો 1 ગુણ્યા 1200 છેદમાં 12 12 એકા 12 અને 2 મીંડા અલગથી 100 રૂપિયા મારી ખરીદ કિંમત છે એક વસ્તુ હું ખરીદીશ તો મારે એને કેટલા રૂપિયા દેવા પડશે 100 રૂપિયા મારી ખરીદ કિંમત છે હવે વેચવાનું શરૂ કરું કેવી રીતે વેચું 500 ની 5 વેચું છું કેવી રીતે વેચું છું 500 રૂપિયાની 5 એટલે 5 વસ્તુની વેચાણ કિંમત બરાબર 550 રૂપિયા તો એ એક વસ્તુનો ભાવ કેટલો થયો વેચાણ કિંમત મારી કેટલી થઈ એક વસ્તુની વેચાણ કિંમત કેટલી 1 ગુણ્યા 550 છેદમાં 5 5 11 અને 1 મીંડું 110 રૂપિયા મારી વેચાણ કિંમત છે જો વેચું છું કેટલામાં 110 રૂપિયામાં લાવ્યો કેટલામાં 100 રૂપિયામાં લાવ્યો 110 રૂપિયામાં વેચું જોતા ખબર પડી જાય છે કે આની અંદર નફો થાય છે કેટલો નફો થાય છે તો નફો થાય છે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત વેચાણ કિંમત મારી 110 રૂપિયા ખરીદ કિંમત 100 રૂપિયા 10 રૂપિયાનો મને નફો થાય છે કેટલા રૂપિયાનો 10 રૂપિયા 83 મૂકી દઈએ 100 રૂપિયા જો મારી ખરીદ કિંમત હોય ખરીદ કિંમત પર નફો મને કેટલો મળે છે 10 રૂપિયા નફો મળે છે તો ટકાવારી શોધવાની છે 100 રૂપિયા મારી ખરીદ કિંમત પર નફો કેટલા ટકા મળે ખરીદ કિંમત પણ 100 છે અને 100 ટકાવારી શોધવા માટે પણ છે એટલે કન્ફ્યુઝન ન થાય ખાસ જોવાનું 100 ગુણ્યા 10 છેદમાં 100 ઉડાવી દઈએ કેટલા 10% મને આવી સિચ્યુએશનમાં પ્રોફિટ થાય કેટલા 10% મને મળે ખરીદ કિંમત મારી 100 રૂપિયા હોય વેચાણ કિંમત મારી 110 રૂપિયા હોય તો એની અંદર 10 રૂપિયાનો નફો થાય જો આવી સિચ્યુએશનમાં 10 રૂપિયા નફો થતો હોય તો આ દાખલાની અંદર મને 10%નો પ્રોફિટ થાય કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે ચાલો મિત્રો આ વાત થઈ ગઈ વ્યવહારિક પ્રકારના દાખલાઓ આપણે કેવી રીતે ગણી શકીએ છીએ તે હવે આગળ વધીએ આ ચેપ્ટરને થોડું આપણે અપ લઈ જવાનો પ્રયત્ન કરીએ અને હવે આપણે જોવાના છે ટોપિક નંબર 19 ની અંદર ટોપિક નંબર 19 માં જોવાના છે એક અલગ પ્રકારના દાખલાઓ કેવા પ્રકારના દાખલાઓ દલાલી આધારિત દાખલાઓ દલાલ એટલે શું મીડિયેટર વ્યક્તિ સમજી લો કે એક વ્યક્તિને કંઈ પણ વસ્તુ વેચવી છે બીજા વ્યક્તિને ખરીદવી છે એ બંનેનો કોન્ટેક્ટ કરાવનાર વ્યક્તિ એટલે દલાલ સમજી લો કે મારે છે આ 100 રૂપિયાની બોલપેન છે હવે મારે બોલપેન લેવા માટે જવું છે એટલે મેં શું કર્યું એક દલાલનો કોન્ટેક્ટ કર્યો મને બોલપેન એક સરસ મજાની 100 રૂપિયાની બોલપેન હોય તો મને અપાવજો દલાલે કીધું આપણી પાસે એક બોલપેન છે એમને ત્રીજા વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો તમારે વેચવી છે એક વ્યક્તિ છે મારે લેવા વાળો બરાબર એમને કીધું ઓકે કઈ વાંધો નહીં એટલે એમને અમને બંનેઓને ભેગા સાથે કરાવ્યા અને એક બોલપેનનો ભાવ નક્કી કરીને બોલપેનને વેચવાનું શરૂ કર્યું હવે હું શું કરીશ કે ભાઈ હું 100 રૂપિયા ચૂકવી દઈશ અને મને પેલો ભાઈ બોલપેન આપી દેશે દલાલ જેમને કોન્ટેક્ટ કરાવ્યો છે જેમને વેચવાની છે એ બોલપેન મને વેચાવી મારે ખરીદવી છે એટલે મને અપાવશે 100 રૂપિયાની બોલપેન મેં 100 રૂપિયા ચૂકવીને મેં બોલપેન લીધી હવે દલાલે એવું કીધું કે મારી છે એ 10% દલાલી લાગે દલાલે શું કીધું મારી મહેનતના 10% લાગશે એટલે 10 રૂપિયાનો ચાર્જ થશે એટલે 100 રૂપિયા મારા ખીચામાંથી કેટલા જાય છે તો 100 રૂપિયા તો મારે એને ચૂકવવાના જ છે બોલપેનના બીજા દિવસે દલાલ મારા ઘરે આવશે કેમ કારણ કે દલાલ એવું કહેશે કે ભાઈ મેં મારી મહેનત કરી છે એના પૈસા ક્યાં 10% લેખે 100 ના 10% એટલે ઉપરના 10 રૂપિયા મારે હજી ચૂકવવાના થશે કોને દલાલને 100 રૂપિયા કોને ચૂકવ્યા જેમની બોલપેન છે એને 100 રૂપિયા ચૂકવ્યા દલાલને એની મહેનત ના ચૂકવ્યા મારા ખીચામાંથી કેટલા રૂપિયા ગયા મારા ખીચામાંથી 110 રૂપિયા ગયા હવે મને કોઈ પૂછે બોલપેન કેટલામાં લીધી હું શું કહીશ 110 રૂપિયામાં લીધી પડતર કિંમત દલાલી એડ કરીને પડતર કિંમત દલાલી આપણે કોઈ હવે સમજી લો કે એવું પણ બની શકે દલાલી બે સાઈડની હોઈ શકે વેચવાવાળા પાસેથી પણ લે ખરીદવાવાળા પાસેથી પણ લે બંને પાસેથી સરખી પણ લે બંને પાસેથી અલગ અલગ પણ લે એક પાસેથી લે એક પાસે ન પણ લે એ દલાલ પર ડિપેન્ડ કરે દલાલ એટલે કોના જેવું કામ કરે છે વધારાનો ખર્ચ એને આપણે દલાલી તરીકે ઓળખી શકીએ છીએ ચાલો જોઈએ આ પ્રકારના દલાલી આધારિત દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે રકમ મારી પાસે છે રકમ એવું કહે છે કે રવિ એક કપડાની જોડ 350 ના ભાવવાળી કેટલાના 350 ના ભાવવાળી 5 જોડી ખરીદે છે 5 જોડી કપડા એને ખરીદ્યા દલાલ મારફતે કોના મારફતે દલાલ એક વચ્ચેવાળો વ્યક્તિ છે મેં કીધું ભાઈ 5 જોડી કપડા જોઈએ છે સારા હોય તો મને અપાવો દલાલે કીધું કઈ વાંધો નહીં આપણી પાસે એક સરસ મજાની શોપ છે ત્યાં હું તમને લઈ જાઉં મારું નામ પણ આપજો બરાબર પૈસા ઓછા પણ લઈ લેશે એટલે એમને દલાલે કીધું કઈ વાંધો નહીં પણ મારી જે દલાલી થતી હોય એ તમારે મને આપી દેવાની છે કેટલી દલાલી
તો કે દલાલ એવું કીધું કે મને 2% દલાલી તમારે આપવી પડશે. હું તમને સરસ મજાની દુકાન અપાવું જ્યાંથી તમે કપડાની ખરીદી કરી લો, તમને બહુ બધા સસ્તા કપડા પડશે. તો 2% દલાલને દલાલી આપી હોય તો રવિભાઈએ કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? કેટલા રૂપિયાની ખરીદી કરી? રવિભાઈએ 5 જોડી કપડાની ખરીદી કરી, પ્લસ બીજા દિવસે દલાલ એના ઘરે આવશે કે મારી જે ટકાવારી થઈ છે એ મને તમે આપો. તો સૌથી પહેલા શોપ વાળો દુકાનવાળા ભાઈને 5 જોડી કપડાના એને કેટલા રૂપિયા આપ્યા? સૌથી પહેલા એ શોધી લઈએ. કેવી રીતે? એક જોડીનો ભાવ કેટલો છે? 83 મૂકીએ. એક જોડીનો ભાવ 350 રૂપિયા. એક જોડીના કેટલા થાય છે? 350 રૂપિયા. એવી મેં 5 જોડી કપડા લીધા. તો 5 જોડીનો ભાવ કેટલા રૂપિયા થાય? 5 ગુણ્યા 350 છેદમાં 1, 35 ગુણ્યા 5, 25, 2, 5 તેરી 15 ને 2 17. કેટલા? 17, 50. 1 મિનિટ લગાવવાનું બાકી. આટલા રૂપિયા મારી ખરીદ કિંમત થઈ. હવે દુકાનવાળાને કેટલા રૂપિયા આપ્યા? 5 જોડી કપડાના 1750 રૂપિયા દુકાનવાળાને આપ્યા. હવે દુકાનેથી મેં કપડા લઈ લીધા. કપડા લીધા બાદ હવે તો મારા ઘરે આવી ગયો 1750 રૂપિયા ચૂકવીને. બીજો દિવસ ઉગ્યો, દલાલ મારા ઘરે આવ્યો. લાવો ભાઈ, તમારે મને પણ કંઈક આપવાનું છે. કેટલા આપવાના? 2% દલાલી. કોના પર? તમે જેટલી ખરીદી કરી છે એના પર 2% દલાલી લાગશે. એટલે 100 રૂપિયા ખરીદ કિંમત પર દલાલી કેટલી લાગે છે? 2% દલાલી લાગે. 2 રૂપિયા દલાલી લાગે. 2% દલાલી લાગે. તો મેં ખરેખર ખરીદી કેટલા રૂપિયાની કરી છે? 1750 રૂપિયાની. આટલા રૂપિયાનું જો હું ખરીદી કરું તો મારે બીજા દિવસે દલાલને કેટલા રૂપિયા આપવા પડે? 1750 ગુણ્યા 2 છેદમાં 100. મીંડું જશે. 2 કા 2, 2 પંચા 10, 5 તેરી 15, 2 વધ્યા, 5 5 25. 35 રૂપિયા મારે દલાલને આપવાના. બીજા દિવસે દલાલ મારા ઘરે આવે, કેસે લાવો ભાઈ મારી 2% દલાલી. હું કેટલા આપીશ એને? 35 રૂપિયા આપી. હવે કેટલા રૂપિયાની ખરીદી કરી? કોઈ એમ પૂછે કે તમે કેટલા રૂપિયાની ખરીદી કરીને લાવ્યા? ક્યારેય હું એમ નહીં કહું કે મેં 1750 ની ખરીદી કરી. હું શું કહીશ? 1750 વત્તા 35 બીજા, મારા ખીચામાંથી કેટલા ગયા એટલાની મેં ખરીદી કરી. એટલે કુલ ખરીદ કિંમત વત્તા દલાલી, આ પણ રૂપિયા મારા ખીચામાંથી ગયેલા છે. 1750 વત્તા 35, 5 ના 5, 5 ને 3 8, 7 ના 7, 1785 ની કુલ ખરીદી થયેલી છે. હવે મને કોઈ પૂછે તમે કેટલા રૂપિયાના કપડા લીધા? હું શું કહીશ? 1785 રૂપિયાના કપડા લીધેલા છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોયું ને મિત્રો, અલગ અલગ પ્રકારના જ્યારે શબ્દો તમારી સામે આવે તો એ શબ્દોના આધારે આપણે સમજવાનું કે શબ્દ ખરેખર શું કહેવા માંગે છે. આગળ જતા ડિસ્કાઉન્ટ આવશે, વટાવ આવશે, આ દલાલી આની અંદર આવ્યું છે. તો આવા બધા પ્રકારના જે શબ્દો છે એ શબ્દોને પણ આપણે ધ્યાનમાં રાખવા પડે છે. આગળ વધીએ. મારી પાસે એક રકમ છે. રાધા 12 ડ્રેસ 560 ના ભાવે દલાલ મારફતે ખરીદે છે. કેટલા? 560 ના ભાવે દલાલ મારફતે ખરીદે છે. જો દલાલને દલાલી પેટે 420 રૂપિયા આપવાના થતા હોય તો રાધાના ડ્રેસની પડતર કિંમત કેટલી? રાધાના ખીચામાંથી કુલ રૂપિયા કેટલા ગયા? હવે શું કર્યું? રાધાએ 12 ડ્રેસ ખરીદ્યા. હવે કોના? દલાલ મારફતે, એક શોપ પરથી, અને 560 ના ભાવનો. એક ડ્રેસ કેટલાનો? 560 નો. તો રાધાએ એ દુકાન પરથી સૌથી પહેલા એ શોધી લઈએ કે કેટલા રૂપિયાની ખરીદી કરી. એક ડ્રેસનો ભાવ કેટલો છે? એક ડ્રેસનો ભાવ છે 560 રૂપિયા. એવા એને કેટલા ડ્રેસ લીધા છે? 12 ડ્રેસ લીધા છે. તો 12 ડ્રેસનો ભાવ કેટલો? એમને કેટલા રૂપિયા ચૂકવ્યા? 12 ગુણ્યા 560 છેદમાં 1, 56 ગુણ્યા 12, 0 1 6 6, 1 5 5, 6 દુ 12, વધી 1, 5 દુ 10 ને 1 11, 2 6 ને 1 7, 5 ને 1 6, 672 અને 1 મીંડું 6720 રૂપિયાની કુલ ખરીદી કરી. આપણે શું મળ્યું કે એમણે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી દુકાન પરથી? તો એ રાધાએ છે 12 ડ્રેસ ખરીદ્યા. કેટલા રૂપિયાના? 6720 રૂપિયાના કુલ ખરીદી કરી. હવે આટલા રૂપિયા ચૂકવીને દુકાન પરથી પોતાના ઘરે આવે છે અને બીજા દિવસે દલાલ આવ્યા. એમણે શું કીધું? ભાઈ દલાલી પેટે તમારે મને 420 રૂપિયા અલગથી આપવાના. કેટલા ટકા દલાલી નથી આપ્યું, પણ એ ભાઈને કેટલા ડાયરેક્ટ જ કહી દીધું તમારે મને કેટલા દેવાના? 420 રૂપિયા દેવાના. તો રાધાબેનના કે જેબમાંથી ટોટલ કેટલા રૂપિયા ગયા? તો કે પડતર કિંમત, એને ખરીદ કિંમત અને બીજા દિવસે દલાલે દલાલી આપી.
એ બંને મિક્સ કરી દઈએ એટલે એના ખીચામાંથી કેટલા રૂપિયા ગયા એ આપણને મળશે. ખરીદ કિંમત કેટલી છે? 6,720 રૂપિયા. દલાલી બીજા દિવસે કેટલી લઈ ગયા? 420 રૂપિયા. બંનેનો સરવાળો કરીએ. 6,720 અને 420 બીજા 0 4 7 8 9 10 11 વધી 1 6 ને 1 7 7,140 રૂપિયામાં એમની પડતર કિંમત છે. હવે કોઈ એમને પૂછે કે તમે કેટલા રૂપિયામાં એ ડ્રેસ લઈને આવ્યા છો, તો રાધાબેન શું કહે છે? 7,140 રૂપિયામાં ટોટલ ડ્રેસની છે એ ખરીદી કરી, નહીં કે 6,720. શું કામ? કેમ કે આજે ઉપરના 420 રૂપિયા છે એ કોઈ બાજુવાળા તો આપ્યા નથી, એ કોના ખીચામાંથી ગયેલા છે? એમના પોતાના ખીચામાંથી ગયેલા છે. એટલે ડ્રેસ એને કેટલામાં પડ્યો એમ કહેવાય? 7,140 રૂપિયામાં. કઈ જગ્યા પર જવાબ છે? 7,140 રૂપિયા ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, હજી આગળ વધીએ. આ પ્રકારના દલાલી આધારિત દાખલાઓ હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી છે, જેથી કરીને મને પ્રોપર વેથી છે એ દાખલા ગણતરી કરવાની ખબર પડે. જોઈએ આગળ. મારી પાસે રકમ છે. દિલીપભાઈએ એક જૂનું મકાન 9,50,000 દલાલ મારફતે ખરીદ્યું. બરાબર, દિલીપભાઈએ 9,50,000 દલાલ મારફતે ખરીદ્યું. એનો મતલબ એવો થયો એના ખીચામાંથી 9,50,000 તો જવાના જ છે. 9,50,000 એના ખીચામાંથી જવાના છે, પ્લસ એક્સ્ટ્રા હજી જવાના છે. કેટલા જવાના છે? જો દલાલને 2.5% દલાલી આપવામાં આવે, કેટલા દલાલને ચૂકવવા પડશે? 2.5% દલાલી ચૂકવવામાં આવે, દલાલી નક્કી કરવામાં આવી હોય તો દિલીપભાઈએ દલાલી કેટલી ચૂકવવી પડે? માત્ર ને માત્ર દલાલી કેટલી ચૂકવવાની છે. મકાન સાથે દલાલી એવું નથી કીધું. મકાન સાથે દલાલી એવો શબ્દ વાપર્યો નથી. દલાલને માત્ર કેટલા આપવા પડે? દલાલને ખાલી આપણે જવાબ જોઈએ છે. તો દલાલ કેટલા લે છે? 2.5%. કોના આધારે ટકા આપ્યા છે? 100 પહેલા પદમાં. 100 રૂપિયા જો મારી ખરીદ કિંમત હોય, 100 રૂપિયા ખરીદ કિંમત પર દલાલી કેટલી ચૂકવવી પડે છે? 2.5 રૂપિયા. 100 રૂપિયા પર 2.5 રૂપિયા તો 9,50,000. 9,50,000 રૂપિયા જો મારી ખરીદ કિંમત હોય તો દલાલ મારી પાસેથી કેટલા રૂપિયા લે? 9,50,000 ગુણ્યા 25/10 પોઈન્ટમાંથી કાઢી નાખીએ /100. 3 મીંડા ઉડાવી દઈએ. 1 2 3 1 2 3 950 ગુણ્યા 25 એટલે કે 95 ગુણ્યા 25. 1 મીંડું પછી લગાવી દઈએ. 0 5 દુ 10 વધી 1 9 દુ 18 1 19 પચો 25 2 વધ્યા 5 9 45 ને 2 47 5 ના 5 7 ના 7 9 ને 4 13 વધી 1 2,375 એના 2,375 અને 1 મીંડું અહીંથી બાકી છે એટલે 0 અહીંયા. 23,750 રૂપિયા એમણે દલાલી માત્ર ને માત્ર ચૂકવીશ. 9,50,000 તો મકાનના ચૂકવ્યા, 9,50,000 મકાનના ચૂકવ્યા અને દલાલને કેટલા? બીજા દિવસે દલાલ એના ઘરે આવશે, કહેશે કે ભાઈ મને મારા પૈસા આપો. તો કેટલા દેવા પડશે ને? 23,750 રૂપિયા. કઈ જગ્યા પર મારો જવાબ છે? 23,750. આ 0.70 છે. 23,750 રૂપિયા ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો, આ રીતે તમે દાખલાઓ ગણશો, જોઈ વિચારીને ગણવાનો છે. જેટલું તમે વધારે ધ્યાન રાખશો એટલી વધારે તમને મજા આવશે. એક વખત મેથડ પકડાઈ ગઈ કે ખરેખર રકમ શું કહેવા માંગે છે. નવોદયનો કોઈ પણ વિદ્યાર્થી જ્યારે પેપર દેવા માટે જતો હોય ત્યારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે રકમ કોઈ પણ હિસાબે સમજવાની છે. રકમ એક વખત સમજાઈ જશે ને તો દાખલો ગણવો એના માટે અઘરો નથી. આગળ વધીએ. આગળના દાખલામાં જોઈએ તો હવે આપણે જોવાના છીએ આજના દિવસ માટેના છેલ્લા સેશનની અંદર, છેલ્લા ટોપિકની અંદર, આજના દિવસ માટેનો છેલ્લો ટોપિક નંબર 20 ની અંદર આપણે જોવાના છીએ કે જ્યારે દલાલી પરથી આપણે વેચાણ કિંમત શોધવાની હોય તો એ વેચાણ કિંમત કેવી રીતે શોધી શકીએ છીએ. દલાલી આપવામાં આવેલી છે, એના પરથી એ વસ્તુ મેં કેટલામાં વેચી છે એ મારે શોધવું છે. કેવી રીતે જોઈએ? ઉદાહરણ દ્વારા. એક સ્કૂટર વેચી આપવા માટે દલાલને 8% દલાલી લેખે મેં 640 રૂપિયા મળે છે. દલાલને કેટલા રૂપિયા મળે છે? 640 રૂપિયા. 8% લેખે 640 રૂપિયા મળ્યા તો તેને સ્કૂટર કેટલામાં વેચ્યું હશે? સ્કૂટર વેચ્યું કેટલામાં? કે 8% લેખે. મારે બીજા દિવસે દલાલ આવ્યો, એમને કીધું કે મારી 8% દલાલી આપો. મેં કીધું કેટલા આપવાના તમને? તો એમણે કીધું કે 640 રૂપિયા તમારે મને દેવાના. તો એમણે આગળના દિવસે મેં સ્કૂટર વેચાયું તો એ સ્કૂટરની કિંમત મને કેટલી મળેલી છે? સીધી બેઠી તિરાસી લઈ લઈએ આપણે. 8% લેખે 640 રૂપિયા મળે. 8% લેખે કેટલા મળે છે? 640 રૂપિયા મળે. અગર એની 100% કિંમત હોય, 100% મારી ખરીદ કિંમત, 100% મારી વેચાણ કિંમત કંઈ પણ હોય તો મને એની કિંમત કેટલી મળે? 100 ગુણ્યા 640 /8
88 64, એક મીંડું કેટલા 80 ગુણ્યા 100, 8,000 રૂપિયા મળે. 8,000 રૂપિયા એની વેચાણ કિંમત છે. અગર 8% લેખે મને વેચાવે તો એને 640 રૂપિયા મળે. તો 100% લેખે મને વેચાયું હોત તો એ મને કેટલી વેચાણ કિંમત મને મળેલી છે? સ્કૂટર મેં વેચી દીધું, કેટલામાં વેચેલું છે? 8,000 રૂપિયામાં વેચેલું છે. દલાલી પરથી 8% લેખે 640 રૂપિયા, તો 100% લેખે મારે કેટલા રૂપિયા મને વેચાણ કિંમત મળેલી છે? તો એ વેચ્યું છે મેં કેટલામાં? 8,000 રૂપિયામાં વેચ્યું છે. કઈ જગ્યા પર? ઓપ્શન સી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોઈએ આ પ્રકાર આધારિત કેવા દાખલાઓ હજી હું ગણી શકું છું, કેમ કે હવે જો તમે દલાલી આપણા મગજમાં સેટ થઈ ગઈ હોય તો એવા પ્રકારના કોઈ પણ દાખલા હોય તો આપણે શાંતિથી સમજી વિચારી ગણશો તો કોઈ પણ દલાલીનો દાખલો એવું નહીં બને કે તમને આવડતો નહીં હોય. જોઈએ, એક મકાન વેચતા દલાલને 5.6% લેખે 11,200 રૂપિયા મળે છે. તો એની વેચાણ કિંમત કેટલી? મેં આજે મકાન વેચ્યું, એની કિંમત મને મળી ગઈ, મારા ખીચામાં આવી ગયા. બીજા દિવસે દલાલ મારા ઘરે આવ્યો, મને એને કીધું શું તમારે મને 5.6% લેખે પૈસા દેવાના છે. કોના ઉપર 5.6% લેખે? મને જે પૈસા મળ્યા છે વેચાણ કિંમત ઉપર 5.6% લેખે પૈસા, એટલે 11,200 રૂપિયા તમારે મને દેવાના થાય છે. તો એ મકાન મેં વેચ્યું છે કેટલામાં? વેચાણ કિંમત કેટલી છે? તો ટકાવારી 5.6% લેખે મારે કેટલા દેવાના થયા? 11,200 રૂપિયા. તો 100% એટલે આખા મકાનની વેચાણ કિંમત લેખે મને કેટલા રૂપિયા વેચાણ કિંમત થી મળેલા છે? મેં મકાન કેટલામાં વેચેલું છે? 100 ગુણ્યા 11,200 છેદમાં 5.6. હવે એને પોઈન્ટ માંથી કાઢી નાખીએ. 100 ગુણ્યા 11,200 છેદમાં 56/10. છેદનો છેદ અંશમાં જશે. હજી 100 ગુણ્યા 11,200 છેદનો છેદ અંશમાં એટલે 10 ઉપર છેદમાં 56. હજી આપણે એના છેદ ઉડાડીએ 2 વડે. 2 દુ 4, 1 વધ્યો, 2 અઠ્ઠા 16, 2 પંચા 10, 1 વધ્યો, 2 છક 12 અને 2 મીંડા 28 એકા 28, 28 દુ 56 અને 2 મીંડા. હવે કેટલા ઉપર ગુણાકાર કરીએ? 100 ગુણ્યા 200 ગુણ્યા 10, ત્રણેયનો ગુણાકાર એટલે 2 એકા 2. કેટલા મીંડા? 2 અને 2 4 ને 5 મીંડા 1 2 3 4 અને 5. કેટલા થશે? 2 લાખ રૂપિયા એની વેચાણ કિંમત છે. એ મકાનની વેચાણ કિંમત કેટલી છે? 2 લાખમાં વેચ્યું છે. જો મેં 2 લાખમાં એ વેચ્યું હોય તો 5.6% લેખે મારે દલાલને 11,200 રૂપિયા ચૂકવવાના થાય. ક્યારે? મેં મકાન વેચ્યું હોય 2 લાખમાં, તો 2 લાખના 5.6% લેખે 11,200 રૂપિયા મારે છે એને ચૂકવવાના આવે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા અહીંયા 20,000, અહીંયા 6 લાખ, 1,50,000. તો ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચલો આજના દિવસ માટેનો થોડું ચેપ્ટર આપણે આગળ વધારીએ. લાસ્ટ ટોપિકનો લાસ્ટ દાખલાની જો આપણે વાત કરીએ, આજના દિવસ માટેના છેલ્લા દાખલાની જો વાત કરીએ તો મારી પાસે એક રકમ છે. 100 ડઝન કેળાને વેચવાથી આપતા દલાલને મારે કેટલી દલાલી ચૂકવવી પડે છે? 19% લેખે મારે દલાલી ચૂકવવી પડે. અને મેં એને કેટલા આપ્યા? 1140 રૂપિયા મેં એને આપ્યા. તો બધા જ કેળાની વેચાણ કિંમત કેટલી છે? મેં વેચ્યા કેટલામાં? કે દલાલને મારે 19% લેખે 1140 રૂપિયા દેવાના થયા. વેચ્યું છે કેટલામાં? 100 ડઝન કેળા છે. વેચાવી આપવા માટે દલાલે કીધું કે હું તમને બધા જ કેળા વેચાવી દઉં, પણ મારી ટકાવારી લાગે કેટલી? 19%. 19% તમને છે તમારે મને આપવાના થશે. બીજા દિવસે દલાલ છે મારા ઘરે આવે, કીધું કે તમને મેં કેળા વેચાવી દીધા છે અને હવે મારી દલાલી તમે મને પાછી આપો. કેટલી આપવાની? તો કે 19%. કેટલા? 19% લેખે મારે એને 1140 રૂપિયા આપવાના થયા. તો એને મને વેચાયો કેટલામાં આખો માલ? વેચાણ કિંમત શોધવા માટે 19% લેખે મારે એને કેટલા આપવાના થયા? 1140 રૂપિયા આપવાના થાય. તો 100% એટલે આખો માલ વેચાવી આપવા માટે મને એની વેચાણ કિંમત કેટલી અપાવી હશે? તો 100 ગુણ્યા 1140 ભાગ્યા 19. 19 એકા 19, 19 6 114, 0 60 ગુણ્યા 100 એટલે 6 એકા 6 અને 3 મીંડા 6,000 રૂપિયા એમની વેચાણ કિંમત છે. મને એમણે એ વસ્તુ કેટલા રૂપિયામાં વેચાવી આપી? 6,000 રૂપિયામાં મને વેચાવી આપી. એ 6,000 લેખે 6,000 ના 19% લેખે મારે 1140 રૂપિયા ચૂકવવાના છે. પણ કઈ વેચાણ કિંમત ઉપર? 6,000 ની વેચાણ કિંમત ઉપર મારે 1140 રૂપિયા દલાલને આપવાના થયા. કઈ જગ્યા પર મારો જવાબ છે? 6,000 રૂપિયા.
6,000 રૂપિયા ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. જોયું મિત્રો, નફો અને ખોટના ચેપ્ટરની અંદર કેવા કેવા અલગ અલગ પ્રકારના ટોપિકો આવે છે. એ બધા ટોપિકોને આપણે અલગ અલગ વિભાગો પાડીને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે છે અંક ગણિતને પ્રિપેર કરી શકો, સમજી શકો અને તમને ખ્યાલ આવી શકે કે આ ચેપ્ટરની અંદર છે કેવા કેવા પ્રકારના દાખલાઓ છે એ પૂછાતા હોય છે. એટલા માટે ચેપ્ટર ભલે થોડું લાંબુ છે, પરંતુ એવા કોઈ ટોપિકને આપણે મિસ કરવા નહોતા માંગતા, એટલે ચેપ્ટરને થોડું લંબાવ્યું છે અને એવા કોઈ ટોપિક બાકી ન રહી જાય એવા સખત પ્રયત્નો આપણે કરવામાં આવ્યા, જેથી કરીને તમારા સુધી પ્રોપર રીત અને તમને ખ્યાલ આવી શકે કે નફો ખોટની અંદર છે એ કેવા કેવા પ્રકારના દાખલાઓ પૂછાય છે અને આપણે નવોદયની અંદર કેવા તૈયારી સાથે બેસવું જોઈએ અને કેવા પ્રકારના પ્લાનિંગ સાથે છે તૈયારી કરવી જોઈએ. બસ મારો એક એવો પ્રયાસ છે કે કોઈ પણ વિદ્યાર્થી જવાહર નવોદયની પ્રોપર તૈયારી કરી શકે, ખૂબ આગળ વધી શકે અને નવોદયની અંદર એનું સિલેક્શન થઈ શકે. અધરવાઇઝ સીઈટી ની અંદર સિલેક્શન થાય, અધરવાઇઝ એ સૈનિક સ્કૂલની અંદર પણ પાછો ન પડે એવા પ્રયત્નો સાથે આપણે છે એ આપણી ચેનલની અંદર જવાહર નવોદય ભવનની ચેનલની અંદર છે એ વિદ્યાર્થીઓને ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થી પોતાનું ફ્યુચર છે એ બ્રાઇટ બનાવી શકે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા ટોપિક સાથે, એક નવા સેશન સાથે. આ ચેપ્ટરને હજી આપણે આગળ વધારીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરો, ખૂબ પ્રયત્ન કરો અને આપણે થવાનું છે જવાહર નવોદયની અંદર તૈયારી સાથે સિલેક્શનની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ બેસ્ટ ઓફ લક. મળીએ આવતીકાલે નવા સેશન સાથે. જય હિન્દ, જય ભારત.